જો હવેની જનરેશનને સક્સેસફુલ થવું હશે તો એને કોમન ટ્રેન્ડ્સ છોડવા પડશે. 12th સ્ટાન્ડર્ડ પછી ઓલમોસ્ટ 1600+ 1600થી વધારે ઓપ્શન્સ છે તમારા માટે ડિગ્રી લેવાના. તો નોર્મલ રેકમેન્ડેશન એવું રહેશે કે 11th-12th પછી ડિગ્રી પરસ્યુ કરવું, સિવાય કે તમે 100% સ્પેસિફિક પરસ્યુ કરવા માગો છો. કોઈ જે સોશિયલ મીડિયાને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ કોઈ એન્ટરટેનમેન્ટની રીલ જોવા માટે, એને આપણે કન્ઝ્યુમ કરીએ એ ફિલ્ડના નોલેજ લેવા માટે. ખાલી હું ટાઇટલ આપું ને, ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન, ફિલ્મ ટીવી પ્રોડક્શન, આ 3 ફિલ્ડ પ્રોબેબલી સાયન્સ અને કોમર્સના બધા ફિલ્ડના ટોટલ જેટલી જોબ આપતા હશે. સો ધેર આર કરિયર કે જે આઉટડેટેડ થતા જશે ટેકનોલોજીકલ ચેન્જથી, ધેર આર કરિયર જે ડિમાન્ડમાં આવશે. એટલે યુનિકનેસ જ્યાં અપ્લાય થાય છે એવા ફિલ્ડ્સ ડેવલપ થશે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેનોમેના આપણી સોસાયટીમાં અત્યારે ડેવલપ થઈ રહ્યો છે, રાઈટ? કે જ્યાં બ્લુ કોલર લેબલ વ્હાઇટ કોલર ઓફિસમાં કામ કરતા માણસથી વધારે એક્સપેન્સિવ થઈ રહ્યો છે ડે બાય ડે. એજ્યુકેશનની પ્રોસેસને રીઝન ના ભૂલીએ કે ફંડામેન્ટલ રીઝન છે એજ્યુકેશનનું આપણા ચાઇલ્ડની કરિયર બિલ્ડ કરવું, આપણા ચાઇલ્ડની લાઈફ બનાવી. સર, યોગેશભાઈ કેવું છે એનર્જી આપનું? ઓલ વેલ, ઓલ ગુડ. આગળના 2 એપિસોડમાં સર 10th પછીના કરિયર પ્લાનિંગ, એક પ્લાનિંગના બેસ્ટ પોસિબલ સોલ્યુશન પર આપણે ડિટેલમાં વાત કરી. હવે એ કરિયર પ્લાનિંગની અંદર જ્યારે કોઈ સ્પેસિફિક ફિલ્ડ સિલેક્ટ કરે છે અથવા એ કરિયર પ્લાનિંગનો જે ટ્રાન્ઝિશન છે એ વખતે અરાઇઝ થતા ક્વેશ્ચન, તો એ ક્વેશ્ચન સાથે હું શરૂઆત કરું છું. જી સર, પહેલો ક્વેશ્ચન મારો એ છે કે 10th પછી ડિગ્રી કે ડિપ્લોમા કયો સારો ઓપ્શન? કે આપણે અત્યાર સુધી જે વાત કરી એ હતી ગ્રેડ 7 to 10th સાયકોમેટ્રિક એનાલિસિસ, કરિયર ચોઇસ પ્રમાણે આગળ વધવાનું, જેનાથી તમારી સ્ટ્રીમ સિલેક્શન થાય. હવેના જે ક્વેશ્ચન છે, હવેનું જે ડિસ્કશન છે એ સ્ટ્રીમ સિલેક્શન પછીની વાત છે કે મેં મારું કરિયર નક્કી કરી લીધું, મેં મારી સ્ટ્રીમ નક્કી કરી લીધી, હવે આગળ શું કરું. પહેલી વસ્તુ છે 10th પછીનું વોકેશનલ એજ્યુકેશન, જેમાં ITI, પોલિટેકનિક કે કોઈ પણ સ્કિલ બેઝ સ્ટડીઝ આવે છે, જેના માટે અત્યારે આપણી ગવર્મેન્ટ બી ઘણા એફર્ટ્સ કરી રહી છે, ઘણી સ્કીમ્સ આપી રહી છે. અને બીજી જે વાત છે એ છે 10th પછીનું જેમ રેગ્યુલર સ્કૂલિંગ ચાલે છે એમ 11th-12th અને એના પછીના ડિગ્રી કોર્સીસ. સો જો તમે એવું નક્કી કર્યું છે કે ભાઈ મારે એન્જિનિયરિંગ સ્પેસિફિક ફિલ્ડમાં જવું છે, તો 10th પછીનું ડિપ્લોમા કોર્સ અથવા તો 10th પછી 11th-12th કરીને ડિગ્રી કોર્સ, એ બંનેમાં બહુ ફરક નહીં રહે. કારણ કે અલ્ટિમેટલી તમે ડિપ્લોમા કરશો તો એ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય છે, પોલિટેકનિક કોર્સ હોય છે, જેના પરથી તમને ડિગ્રીના સેકન્ડ યરમાં એડમિશન મળે છે અને પછી તમે 3 yearsની ડિગ્રી કરો છો. એટલે ટોટલ ડ્યુરેશન તમારા સ્ટડીઝનો 6 year થાય છે. અહીંયા બેનિફિટ એ છે કે તમને જે કોઈ પણ સ્પેસિફિક ફિલ્ડમાં ડિગ્રી કરવાની છે એ ફિલ્ડનું ફંડામેન્ટલ નોલેજ મળે છે અને તમે એ જ સ્પેસિફિક ફિલ્ડમાં ડિગ્રી લો છો અથવા ઇવન ફર્ધર બેચલર્સ ડિગ્રી લો છો, પછી માસ્ટર્સ ડિગ્રી લો છો. સો 6 yearsના સ્ટડીમાં તમે એક સ્પેસિફિક સ્ટ્રીમ સ્ટડી કરો છો. એમાં ડિસએડવાન્ટેજ એ છે કે 10thથી જ તમારી સ્ટ્રીમ ફિક્સ થઈ ગઈ ડિગ્રીમાં પણ. પછી એ સ્ટ્રીમની આગળ પાછળ જે ઓપ્શન્સ છે એનાથી વધારે ઓપ્શન્સ ડેવિએશન તમે ના લઈ શકો. કે સપોઝ મેં ડિપ્લોમામાં મેકેનિકલ લીધું તો પછી હું ડિગ્રીમાં કમ્પ્યુટર એન્જિનિયર ના લઈ શકું, કેમિકલ ના લઈ શકું, રાઈટ? મેકેનિકલ, મેકાટ્રોનિક્સ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશનને રિલેટેડ હું ડિગ્રીઝ કરી શકું. તો મારી ચોઇસીસ લિમિટેડ થઈ જાય છે. જ્યારે એડવાન્ટેજ એ છે કે મારું ફંડામેન્ટલ ટેકનિકલ નોલેજ સ્ટ્રોંગ થાય છે. જો હું 100% શ્યોર જ હોય કે આ પર્ટિક્યુલર ફિલ્ડમાં જ મારે કરિયર બનાવવું છે તો એ વસ્તુ કરી શકાય, એ ઇક્વેલન્ટ જ છે. બીજું 11th-12th જે છે એમાં એના સિવાયની બીજી ઘણી ચોઈસ આવે છે. સપોઝ આજે મેં 10th પછી ડિપ્લોમા લીધું તો હું ફિક્સ એન્જિનિયરિંગમાં પણ ફિક્સ થઈ ગયો અને એન્જિનિયરિંગમાં પણ બ્રાન્ચમાં ફિક્સ થઈ ગયો. વર્સિસ જો હું 11th-12th કરું છું તો મારી પાસે એન્જિનિયરિંગ સિવાયના બીજા ઘણા બધા કરિયર ઓપ્શન્સ છે કે જે કરિયર ઓપ્શન્સ બી હું એક્સપ્લોર કરી શકું છું. BSc છે, પછી સપોઝ આપણે જોઈએ તો અલગ અલગ સ્ટ્રીમ છે, ડિઝાઇનિંગ છે, આર્કિટેક્ચર છે, રાઈટ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, BCA છે, BBA છે. ઇવન લાઈક સે મારે બિઝનેસ કરવો ને BBA કરવું છે તો સાયન્સ સ્ટુડન્ટ BBA બી કરી શકે છે, BCA બી કરી શકે છે. તો એ ઓપ્શન્સ અહીંયા બંધ થઈ જાય છે. તો ઓપ્શન્સ નલિફાય થવા, ઓપ્શન્સ રિડ્યુસ થવા એ મેજર લોસ છે. જ્યારે તમે 11th-12th કરીને 4 વર્ષનું ડિગ્રી કરો છો, 4 years ડિગ્રી, ત્યારે બી ટોટલ ડ્યુરેશન 6 years છે. અહીંયા બી ટોટલ ડ્યુરેશન 6 years છે. જ્યારે મારે ટોટલ ડ્યુરેશન સેમ સ્પેન્ડ કરવાનો છે, મને અલ્ટિમેટ ડિગ્રી સેમ મળવાની છે,
તો મારા ઓપ્શન્સ ઓપન રાખવા એ વધારે વિઝડમની વાત છે. તો નોર્મલ રેકમેન્ડેશન એવું રહેશે કે 11-12 પછી ડિગ્રી પરસ્યુ કરવું, સિવાય કે તમે 100% સ્પેસિફિક પરસ્યુ કરવા માગો છો કોઈ. મેચ્યોરિટી અને ક્લારિટી નથી ત્યાં સુધી વધારે ઓપ્શન ખુલ્લા રાખવા એક વિઝડમની વાત છે. રાઈટ. અને એ આ વાત આપણે સમજી લઈએ તો ડેફિનેટલી ખ્યાલ આવી જાય કે એક લેવલ ઉપર ડિગ્રી જ વધારે રિલેવન્ટ છે અને અલ્ટિમેટ ડિગ્રી સેમ છે. અને આ ટાઈમમાં તો ખાસ કે જ્યારે ટાઈમ સ્પીડમાં ચેન્જ થઈ રહ્યો હા, છે. એ એક બહુ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ છે કે દર વર્ષે 2 વર્ષે નવા કોર્સિસ નવા ઓપ્શન્સ ઓપન થતા હોય. એ રીઝનથી બી ફિક્સેટેડ થવું વધારે સારો ઓપ્શન નથી. એટલે મને લાગે છે કે આ વધારે આની અવેરનેસ પણ બિલ્ટ થઈ ગઈ છે કે હવે સારા ઓપ્શન છે. કે સીધો ક્વેશ્ચન એ છે સર કે એન્જિનિયરિંગ, મેડિકલ અને સીએ સિવાય સારા ઓપ્શન છે અને ઘણા બધા છે. 12th સ્ટાન્ડર્ડ પછી ઓલમોસ્ટ 1600 પ્લસ 1600થી વધારે ઓપ્શન્સ છે તમારા માટે ડિગ્રી લેવાના. રાઈટ. એક નોર્મલ એજ્યુકેટર 50 ડિગ્રી જાણતા હશે, બહુ જ સારા એજ્યુકેટર હશે, માર્કેટથી અવેર હશે, તેને 100 ઓપ્શન્સની ખબર હશે. એ 100 છોડી દો. રાઈટ. કારણ કે 100માંથી બી જે 25 જેને પેરેન્ટ જાણે છે, 10, 20 કે 25 જેને પેરેન્ટ જાણે છે, અને જે 50 જેને મોસ્ટલી એજ્યુકેટર જાણે છે, આખી દુનિયાની ભીડ ત્યાં જ છે. તમે 100 છોડી દો, બાકીના 1500માંથી કંઈ પણ લઈ લો. તમારા પાસે ઓપ્શન્સ કરિયરના બી એટલા છે, કમાવાના બી એટલા છે, સક્સેસના બી એટલા છે, ને વિધાઉટ કોમ્પિટિશન છે. તો જે લોકોને આજે એવા કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા છે ને સિક્રેટ કે હેક, તો આપણા કન્વર્ઝેશનમાં આ પહેલી વાર એવો કોઈ સિક્રેટ આવ્યો છે. બાકી બધી થિયરિટિકલ કોન્સેપ્ટ જ છે. રાઈટ. આ પહેલો એવો હેક મળ્યો છે કે જેને જલ્દી મતલબમાં સારું સફળતા જોઈએ છીએ તો આ 50 ઓપ્શન મૂકી દો. એટલે સારા ખરાબ કરતાં એક છે ને યોગેશભાઈ, અલ્ટિમેટ અવેરનેસની જ વાત છે કે જે તમે મને લાસ્ટ ટાઈમ કીધું કે આપણે સિક્યોર થવા માગીએ છીએ. એ સિક્યોરિટી રીઝન છે કે આપણે અનનોન વસ્તુ ટ્રાય જ નથી કરતા. અને સાહેબ એના માટે તો આ વિડીયો સિરીઝની જરૂર છે. એના માટે તો આ કલાકોના આપના જે અનુભવ છે એ સિસ્ટમેટિક રીતે પ્લાન કરવાની જરૂર છે. જો હવેની જનરેશનને સક્સેસફુલ થવું હશે તો એને કોમન ટ્રેન્ડ્સ છોડવા પડશે. કારણ કે કોમન ટ્રેન્ડ્સમાં બહુ વધારે પડતી કોમ્પિટિશન છે. તમે જે 3 નામ કયા, એ 3 નામની રિયાલિટી, તમે એ 3 સિચ્યુએશનની રિયાલિટીની તમને વાત કરું તો MBBS આજની ડેટમાં એક ફ્રેશર MBBS કે જે બાળક 10થમાં સારા પર્સન્ટ લાવ્યું, સાયન્સ લીધા, 12થમાં બહુ સારા પર્સન્ટ લાવ્યા, નીટ આપી, 5.5 વર્ષનું મેડિકલ, 6 વર્ષનું મેડિકલ પૂરું કર્યું, ઇન્ટર્નશિપ કરી, એટલે 4.5 ને પ્લસ 1.5 એટલે 5.5-6 વર્ષનું મેડિકલ પૂરું કર્યું, અને પછી માર્કેટમાં જાય છે કે હું એક ડૉક્ટર છું. જ્યારે એ ડિગ્રી લઈને આવે છે ને ત્યારે પેરેન્ટ્સની હોપ, અને જેટલા સેમિનારમાં હું પેરેન્ટ્સને આપું છું કે તમને શું લાગે છે કે એક ડૉક્ટરનો સેલરી કેટલો હોવો જોઈએ, અને અત્યારે મને નોર્મલ ફિગર 1-1.5 લાખ ઉપર મળે છે. કારણ કે એક હોપ છે કે ભાઈ ડૉક્ટર એટલે તો સમથિંગ, એને આટલો પગાર તો મળવો જ જોઈએ ને. સિમિલરલી એક એન્જિનિયર કે એક સારું ડિસન્ટ એજ્યુકેશન ડિગ્રી અને એક સારા પર્સન્ટેજ પછી જે ડિગ્રી આવી હશે તો એક હોપ હોય કે ભાઈ 60-70 હજાર રૂપિયા ઉપર તો મંથલી એ માણસ કમાવો જ જોઈએ. કે એક સુપર સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે MBBS ફ્રેશરને 12,000 થી 15,000 રૂપિયામાં હાયર કરે છે. આજે એક એવરેજ કોલેજનો એન્જિનિયર 7-8 કે 10,000 રૂપિયામાં જોબ કરવા રેડી છે. એને એ નથી મળતી. એક સારી કોલેજનો એન્જિનિયર, જે તમારી સ્ટેટની સારી કોલેજ હોય, એ એવરેજ 30 કે 40,000 રૂપિયાની ઇન્કમ પર જ છે. સાચી વાત છે. એ લગભગ લાખ રૂપિયાની ઇન્કમ પણ એક પણ લગભગ એવા એન્જિનિયર નથી, અથવા તો હશે તો 2-5 એક બેચમાંથી હશે. એક CA જે ફ્રેશર છે, હજી જેનું બ્રાન્ડ નેમ બિલ્ડ નથી થયું, જે ઇનિશિયલ લેવલ પર છે, એ 5-7 કે 10,000 રૂપિયામાં કોઈ પણ ફેક્ટરીમાં વીકમાં 2 દિવસ 3 દિવસ જવા રેડી છે. સો આ માર્કેટ રિયાલિટી છે. રાઈટ. 12,000 રૂપિયાનો સેલરી એક ડૉક્ટરનો, 6 વર્ષના સ્ટડીઝ પછી લાખો રૂપિયા, 12,000 થી 15,000, 20-25,000 રૂપિયા એક એન્જિનિયરનો સેલરી, જે સારી કોલેજનો એન્જિનિયર છે, ખરાબ એવરેજ કોલેજની વાત નથી. કે એક CA જેને આટલા વર્ષ આપી દીધા, આટલી મહેનત કરી, આટલી ડિફિકલ્ટ એક્ઝામ પાસ કરી, એનું બિગિનિંગ લેવલ આટલું. તો આ ઓપ્શન પહેલાં તો સારા જ કેવી રીતે થયા? આ કરંટ માર્કેટની રિયાલિટી છે. પણ અગેન જે આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી, કદાચ રેપ્યુટેડ પ્રોફેશન છે, એટલે રેપ્યુટેડ પ્રોફેશન સિવાય હજી પણ પેરેન્ટ્સ પોતાના ટાઈમમાં જ છે. એ ટાઈમે ડૉક્ટરને મળતા હતા, એ ટાઈમે એન્જિનિયરને મળતા હતા, એ ટાઈમે CAને મળતા હતા. એ ટાઈમમાંથી 2025માં નથી પહોંચ્યા. અને એ ટાઈમે સોશિયલ નોર્મ્સ પ્રમાણે બરાબર હતું કે એ ટાઈમે એવરેજ સેલરી કરતાં ડૉક્ટરનો સેલરી સારો હતો. આજે હું એક જનરલ ઇન્ફોર્મેશન હોય તો એક મોરબી જેવા નાના ટાઉનમાંથી અત્યારે લગભગ 400થી વધારે સ્ટુડન્ટ મેડિકલમાં સ્ટડી કરે છે. હવે અત્યારે જે અમારા પેરેન્ટ કે ફ્રેન્ડ છે, જે મેડિકલ પ્રેક્ટિશનર છે,
કોઈ પણ સ્પેશિયાલિટીમાં હોય એ એમ કહે છે કે ભાઈ અમારી પ્રેક્ટિસ હવે પહેલાં જેવી નથી. જ્યારે પ્રોબેબલી મોરબીમાં 30-35 પીડાઇટ્રિશિયન હશે, 25-30 ઓર્થોપેડિક સર્જન હશે, પ્લસ માઇનસ જે નંબર હોય તે, રાઈટ, 20-25 ગાયનેક હશે. હવે આ બીજા 400 ડૉક્ટર જે સ્પેશિયાલિટી કરીને આવશે ત્યારે શું થશે? પોપ્યુલેશનમાં કંઈ એવડો મોટો ચેન્જ નથી આવવાનો 3-4 વર્ષમાં, આવશે તો ઇવેન્ચ્યુઅલી ઓવર ધ ટાઈમ આવશે. અને અગેન એક માણસ 35થી 40 વર્ષ કામ કરે છે, 25 વર્ષથી 60 વર્ષ સુધી, 30 વર્ષથી 65 વર્ષ સુધી, રાઈટ. તો 40 વર્ષના ડ્યુરેશનમાં જો દર વર્ષે ખાલી દરેક સ્પેશિયાલિટીના 5 ડૉક્ટર આવે તો 40 વર્ષમાં બીજા 200 ડૉક્ટર આવે એક સ્પેશિયાલિટીના, તો ઓવરઓલ કેટલા થયા? તો અલ્ટિમેટલી જે ટ્રેડિશનલ ચોઇસ છે, જે મેં તમને કહ્યું 25 નોન ચોઇસ છે કે 50 નોન ચોઇસ છે, ત્યાં ભીડ છે. જો આપણે ખરેખર ઈચ્છતા હોય કે આપણા ચિલ્ડ્રન લાઈફમાં સક્સેસફુલ બને, ઓછી સ્ટ્રગલથી સક્સેસફુલ બને, તો આપણે આ 50 ચોઇસને એક વખત સાઈડમાં કરવી પડશે, રાઈટ. તો એ ઓપ્શન્સ ખાલી નોલેજ નથી એટલે આપણે નથી લઈ રહ્યા. તો જે સોશિયલ મીડિયાને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ કોઈ એન્ટરટેનમેન્ટની રીલ જોવા માટે, એને આપણે કન્ઝ્યુમ કરીએ એ ફિલ્ડના નોલેજ લેવા માટે કે ભાઈ એન્જિનિયરિંગમાં કયા ઓપ્શન છે, મેડિકલમાં કયા ઓપ્શન છે, રાઈટ, આર્ટ્સમાં કયા ઓપ્શન છે, કોમર્સમાં કયા ઓપ્શન છે. 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 2035માં, 2050માં કયા કરિયર ઓપ્શન્સ ડિમાન્ડમાં હશે? સર, આપણે ક્યાંક ડિસ્કશનમાં એવી રીતે જઈ રહ્યા છીએ કે પેરેન્ટ્સ, આપણે જે વાત કરી આગળના એપિસોડોમાં, ત્યાં જાગૃત બને છે કરિયર પ્લાનિંગ પ્રત્યે, અમુક ટેસ્ટનો ઉપયોગ કરે છે, કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસની આપણે વાત કરી. યસ. ટીચર અને સ્કૂલ સાથે કમ્યુનિકેશન કરે છે, એક્સપર્ટનું રાય લે છે, પછી સ્ટ્રીમ કે સબ્જેક્ટ સિલેક્ટ કરે છે. એ સ્ટ્રીમ કે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા પછી જ્યારે કરિયરનું પ્લાનિંગ એક બીજા સ્ટેજ પર છે, રાઈટ, ત્યારે એને સફિશિયન્ટ નોલેજ પણ ગેઇન કરવાની જરૂરિયાત છે એવું મને સમજાઈ રહ્યું છે સર. બરાબર મેં વાત કરી? 100%. અને એનામાં યુનિક કરિયર ઓપ્શન જે ફ્યુચરિસ્ટિક હોય અને અગેન એ ચાઇલ્ડની નેચરલ એબિલિટી સાથે અલાઇન થતા હોય. યસ. તો હું આ સમજી રહ્યો છું. રાઈટ. એટલે એક્ઝેક્ટલી એ જ છે કે એક વખત આપણે કરિયર ડિસાઇડ કર્યું કે આ બનવું છે, આ ફિલ્ડમાં આગળ વધવું છે, એ પ્રમાણે આપણે ડિગ્રી ડિસાઇડ કરી. એ ડિગ્રીના સબ પાર્ટની આપણે વાત કરી રહ્યા છીએ કે MBA કરવું તો શેમાં કરવું, એન્જિનિયરિંગ કરવું તો શામાં કરવું, મેડિકલ કરવું તો શામાં કરવું, એન્જિનિયરિંગ મેડિકલ ના કરવું તો ટેકનિકલ ડિગ્રી લેવી તો બીજી કઈ અવેલેબલ છે, રાઈટ સર, રાઈટ. મેડિકલ ફિલ્ડમાં એવા બીજા કયા ઓપ્શન છે જે એટલી કોમ્પિટિશન નથી એઝ કમ્પેર ટુ MBBS, કે ફાઇનાન્સમાં કે કોમર્સમાં કયા ઓપ્શન છે, આપણે એનું જ ડિસ્કશન કરી રહ્યા છીએ. એટલે સ્ટાન્ડર્ડ 10th પછી 11th અને 12th જે આપણે વાત કરી હતી, 2 વર્ષનો ટાઈમ છે જેમાં પેરેન્ટ્સે રિસર્ચ કરવાનું છે કે અથવા તો કાઉન્સિલરની હેલ્પ લેવાની છે, કરિયર કાઉન્સિલર્સની, કે ભાઈ હવે મારું ચાઇલ્ડ કઈ સ્ટ્રીમમાં આગળ વધે, કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, એ એડમિશન માટેની પ્રોસેસ શું છે, શું રિઝલ્ટ જોઈએ, ડોક્યુમેન્ટેશન શું છે, ત્યાં કઈ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે, તો આ એના પ્રિપેરેશનની વાત છે. સર, એક બહુ સરસ ક્વેશ્ચન છે. જે રીતે પહેલાં મારો ક્વેશ્ચન હતો આગળના એપિસોડમાં કે બિઝનેસ એટલે કોમર્સ, એક એ માનસિકતા છે, તો આ એક બહુ યુનિક ક્વેશ્ચન છે. શું કોમર્સની અંદર હાઈ પેઇંગ જોબ છે? અને અગેન ઘણા બધા છે. અગેન આપણે પહેલાં આપણે એક આ મેન્ટાલિટીમાંથી નીકળી જઈએ કે આ ફિલ્ડ હાઈ પેઇંગ છે, આ સ્ટ્રીમ હાઈ પેઇંગ છે ને આ સ્ટ્રીમ હાઈ પેઇંગ નથી. જ્યારે બોર્ડ ઓલરેડી સ્ટ્રીમ નીકાળી ચૂક્યું છે, ગવર્મેન્ટ ઓલરેડી સ્ટ્રીમ નીકાળી ચૂક્યું છે, તો આપણે પહેલાં એને નીકાળી દઈએ, આપણે સ્ટ્રીમમાંથી સબ્જેક્ટ પર આવી જઈએ. જ્યારે કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ અવેલેબલ છે તો પછી કોમ્બિનેશન ઓફ સ્ટ્રીમ અવેલેબલ છે, રાઈટ. તો સાયન્સનું કોમર્સ સાથે કોમ્બિનેશન, એટલે સાયન્સની સ્ટ્રીમનું કોમર્સની સ્ટ્રીમ સાથે કોમ્બિનેશન પોસિબલ છે. તો એક રૂટીન જે ડિગ્રી છે એનાથી અલગ ડિગ્રી થઈ ગઈ, એનાથી અલગ સ્કિલ થઈ ગઈ. આજે હાઈ પેઇંગ કઈ વસ્તુ હોય જેનું ડિમાન્ડ હોય, ડિમાન્ડ શાની હોય? આઉટ સે કે જેમાં ઓછા હોય અથવા તો જે નવું હોય, અને આપણે સ્પેસિફિક ફ્યુચર માટે પ્રેડિક્ટ કરવાનું, સ્પેસિફિક ફ્યુચર માટે હોય, જેની સ્કિલ સ્પેસિફિક હોય, જે સ્કિલ માર્કેટમાં રેડીલી અવેલેબલ ના હોય. એટલે સ્ટેટિસ્ટિક કે આંકડાઓ પર આપણે જવું પડે, જે નવું હોય, જેમાં ટેકનિકાલિટી હોય, ટેકનિકાલિટી ટેકનોલોજીકલ એજ્યુકેશન નહીં, પણ એકાઉન્ટન્સી બી ટેકનિકાલિટી થઈ અને ડિઝાઇનિંગ બી ટેકનિકાલિટી થઈ, સ્કિલ જેમાં કોઈ સ્કિલની જરૂરિયાત પડતી હોય, જે નવું હોય, જેમાં પર્ટિક્યુલર કોમ્પિટિશનના ચાન્સીસ ઓછા હોય, રાઈટ, અને પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટથી જ તમે ડેવલપ થઈ શકતા હોય. આટલી વસ્તુ નોર્મલી હાઈ પેઇંગ હોય. તો જો તમે આપણે નોર્મલી જોઈએ તો એક એક્ટર, સારા એક્ટર જે સક્સેસફુલ એક્ટર છે, બહુ જ હાઈ પેઇંગ જોબ છે. એ એક મૂવીના કરોડો રૂપિયા લે છે.
જેનું આઉટકમ 3 અવરનું મૂવી છે, 2.5 અવરનું મૂવી છે, તો એ આટલું હાઈ પેઇંગ શું કામ છે? કારણ કે સ્પેસિફિક સ્કિલ ડિમાન્ડ કરે છે, રાઈટ? એવી જ રીતે એક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે હાઈ પેઇંગ છે, રાઈટ? કારણ કે સ્પેસિફિક સ્કિલ ડિમાન્ડ કરે છે, રાઈટ? એક સુપર સ્પેશિયાલિસ્ટ એન્જિનિયર કે જે એવો પ્રોબ્લેમ સોલ્વ કરે છે કે જે કોઈને નથી ખબર, જે કોઈનાથી સોલ્વ નથી થતો, એ હાઈ પેઇંગ છે. એક એક્ઝામ્પલ તમને યાદ હોય તો આપણે ડિસ્કશન કર્યું હતું. એક શિપ હતું, દરિયા વચ્ચે બંધ થઈ ગયું, ક્રૂઝ લાઇનર, હજારો પેસેન્જર છે બોર્ડ પર, એના એન્જિનમાં કંઈ ફોલ્ટ આવ્યો. ઓલરેડી ઓન બોર્ડ ઘણા એન્જિનિયર્સ હતા, એનાથી ફોલ્ટ સોલ્વ ના થયો. પેલું શિપ જેટલા દિવસ ઓશિયનમાં રહે એટલા દિવસ કરોડો રૂપિયાનો લોસ થાય. એટલે ઓનર માટે એને બોલાવો, એનો ખર્ચ કરવો પ્રશ્ન નહોતો. એટલે સ્પેશિયલ ફ્લાઇટ મોકલી, હેલિકોપ્ટરમાં પેલા ભાઈને શિપ પર ઉતાર્યો. પેલો ભાઈ આવ્યો, 2 મિનિટ જોયું, એક જગ્યાએ હથોડી મારી, શિપ ચાલુ. પછી એને ઓનરને બિલ મોકલ્યું કે ભાઈ $10,000 પ્લસ બધું એને પે કર્યું હતું ઓનરે. તો પેલા ઓનરને સરપ્રાઈઝ થઈ, ભાઈ તું 2 મિનિટ આવ્યો, મારે તને $10,000 સાના આપવાના? તો પેલો કે હથોડી મારવાના $1. ક્યાં હથોડી મારવાની એ ખબર હોવાના $9,999. સો આ સ્કિલ કન્વર્ઝેશન છે, રાઈટ? આ સ્પેસિફિક સ્કિલની જે આપણે વાત કરીએ છીએ, આ હાઈ પેઇંગ હોય. સર 10th પછી જે આ સ્પેસિફિક બાળકોની કેટેગરી છે કે જે ITI કરે છે, હા, તો એ સેગમેન્ટમાં કરિયર પ્લાનિંગ વિશે સર ખાસ કહો. જનરલી બે કેટેગરીમાં આપણે ITI કે ડિપ્લોમામાં એટલે પોલિટેકનિકમાં કે સ્કિલ એજ્યુકેશનમાં વધારે રસ જોઈએ છે. પેલું જેમને એકેડેમિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ ના હોય, બીજું એવા માણસો કે જેમને તાત્કાલિક કરિયર કે જોબ કરવાની રિક્વાયરમેન્ટ છે. ઇવન ઘણા સ્કિલ્ડ માણસો પણ ITI કે પોલિટેકનિક ચૂઝ કરે છે કારણ કે ઘરની કે પર્સનલ રિક્વાયરમેન્ટ છે. જી. સો એને આપણે ITI તો ના કહીએ, પણ આપણે એને વોકેશનલ સ્ટડીઝ કહીએ. વોકેશનલ સ્ટડીઝને નોર્મલી 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલો પાર્ટ કે જે ITI, પોલિટેકનિક અને સ્કિલ એજ્યુકેશન છે, જે ફોર્મલ એજ્યુકેશન છે, જેનું તમને સર્ટિફિકેટ મળે છે, રાઈટ? ITI, પોલિટેકનિક એટલે ડિપ્લોમા, અને કોઈ પણ સ્કિલ એજ્યુકેશન. બીજો પોર્શન જે છે એ ઓન જોબ વોકેશનલ ડેવલપમેન્ટ છે, રાઈટ? કે મેં કોઈ પણ સ્ટડી કર્યું, સ્ટડી કરવાની સાથે મારામાં સ્કિલ ડેવલપ ના થઈ તો હું મારી જોબ સાથે સ્ટડી કરું, અથવા તો સ્ટડી કરતાં કરતાં ઇન્ટર્નશીપ લઉં, એપ્રેન્ટિસશીપ લઉં, રાઈટ? એ બીજો ઓપ્શન છે વોકેશનલ સ્ટડીઝનો. અને ત્રીજો ઓપ્શન છે આફ્ટર સ્ટડીઝ ફર્ધર, જેને આપણે એક્ઝિક્યુટિવ MBAની વાત કરી. એ જનરલી તો એ વસ્તુ બધી એ જ થઈ કે જેમાં હું મારી સ્કિલ્સને એનહાન્સ કરું છું, રાઈટ? તો આ 3 કેટેગરી છે સ્કિલ ડેવલપમેન્ટની. એમાં જે તમે પહેલી કેટેગરીની વાત કરો છો, વોકેશનલ સ્ટડીઝ માટેનું સ્ટડીઝ, રાઈટ? કે ITI, પોલિટેકનિક અને સ્કિલ ડેવલપમેન્ટ. અત્યારે આપણી ગવર્મેન્ટ લેટલી આ વસ્તુ પર બહુ જ વર્ક કરી રહી છે, કારણ કે એવડો મોટો માસ છે કે જેને એજ્યુકેશન ડ્રોપ કરી દીધું ફોર એની રીઝન, અને જેને માર્કેટમાં ઇનફ નથી મળતું પોતાનું ફેમિલી સર્વાઈવ કરવા માટે. અને સામે એવડી મોટી એક ડિમાન્ડ છે જેના માટેના સ્કિલ્ડ વર્કર્સ નથી મળતા. આજે પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિશિયન, સારા પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન શોધવા ડિફિકલ્ટ થઈ ગયા, રાઈટ સર? અને આ એક્ઝામ્પલ, આ પ્રેક્ટિકલ અમે જોઈએ છીએ કે એક એવરેજ એન્જિનિયર કરતાં એક સારો પ્લમ્બર વધારે કમાય છે. સાચી વાત છે. એક સારો ઇલેક્ટ્રિશિયન એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરતાં મોસ્ટલી સારું કમાઈ લે છે, કારણ કે એની રિક્વાયરમેન્ટ છે ઓન ડિમાન્ડ સ્કિલ્ડ માણસો નથી. એના સિવાય કેટલા બધા એવા ફિલ્ડ છે, જેમ કે આજે સોલાર રૂફટોપ કોમન થઈ ગયા. સો સોલાર રૂફટોપ રિપેરિંગ, ઓલમોસ્ટ દરેક ઘરમાં એર કન્ડિશન થઈ ગયા. સો એર કન્ડિશન મેન્ટેનન્સ રિપેરિંગ, ટેકનોલોજીકલ જેટલી પણ વસ્તુ હાઉસહોલ્ડ યુઝ થાય છે એના રિપેરિંગ, મોબાઈલ ફોન રિપેરિંગ, કમ્પ્યુટર, પ્રિન્ટર, આ બધાના બોટમ લાઇનના રિપેરિંગ, આ બધાને સ્કિલ એજ્યુકેશનમાં આપણી ગવર્મેન્ટ ઇન્ક્લુડ કરે છે. જેના માટે તમારે સ્પેસિફિક ડિગ્રીની 4 વર્ષની ડિગ્રીની જરૂર નથી, ડિપ્લોમાની બી જરૂર નથી. તમે એક નાનકડા 1 વર્ષ 2 વર્ષના સ્કિલ કોર્સથી આ વસ્તુ કરી શકો અને તાત્કાલિક પોતાનો જોબ કે બિઝનેસ ચાલુ કરી શકો. જેટલા પણ અસિસ્ટિવ જોબ છે, ટેકનોલોજીકલ જેટલી વસ્તુ યુઝ કરી, એના રિપેરિંગ, મેન્ટેનન્સ અથવા એના મેન્યુફેક્ચરિંગનું ફંડામેન્ટલ કામ છે, જ્યાં અસેમ્બલી પિક્ચરમાં આવે છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગમાં કોઈ પણ વસ્તુ અસેમ્બલ કરવાની હોય, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી, તો આ બધું આ ફિલ્ડમાં આવે. તો અગેન સારો સ્કોપ છે, પણ આ એન્ટ્રી લેવલ જોબ છે, એટલે સોફિસ્ટિકેશન નથી આપતું. આ વ્હાઇટ કોલરની, બ્લુ કોલર જોબ છે, જેમની રિક્વાયરમેન્ટ ઇમિડિયેટ ઇન્કમ જનરેટ કરવાની છે, અથવા તો જેમને એકેડેમિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, એ આ ફિલ્ડમાં 100% જઈ શકે. અને આ ફિલ્ડમાં જયા પછી પણ પોતાને ડેવલપ કરીને સ્ટડી, કામ સાથે સ્ટડી આગળ વધારી શકે. એ ઓપ્શન તો હંમેશા રહેવાનો છે કે ભાઈ મેં ફિલ્ડમાં ગયો, મેં મારી સ્કિલ ડેવલપ કરી, આગળ ડિપ્લોમા કર્યું, આગળ ડિગ્રી કર્યું, રાઈટ? એ ઓપ્શન્સ તો હંમેશા છે લાઈફ ટાઈમ સુધી. અને
એક એવો બી ઓપ્શન છે કે જો હું એ ફિલ્ડમાં માસ્ટર થઈ ગયો તો જેમ આપણે હથોડી મારવાની વાત કરી, રાઈટ, એવું તો પોસિબલ છે જ. ઓકે, રાઈટ, એક સારો પ્લમ્બર કે એક સારો ઇલેક્ટ્રિશિયન અથવા એ તો સારો એક સારો મેસન. હા એક સારો મેસન નાની પ્રોબ્લેમ સોલ્વ કરવા આવે તો એ આખા મેસન જેટલું આખા અડધો દિવસનો કલાકમાં charge આખા કરે. દિવસનો સેલરી 1 અવરમાં લઈ લે. કેમ કે એ આર્ટ એમને જ આવડે છે. આ મારો હા, એક્સપિરિયન્સ છે સર. રાઈટ. તો એ ખરાબ ઇન્ડસ્ટ્રી છે કે એવું નથી, પણ એ લેબર ઇન્ટેન્સિવ છે, એટલે બ્લુ કોલર જોબ છે. જર્મન એજ્યુકેશન સિસ્ટમમાં મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી ડિપ્લોમા અથવા તો વોકેશનલ લર્નિંગ સ્કૂલ લર્નિંગનો પાર્ટ છે. રાઈટ, કે દરેક બાળકે આ ટ્રેનિંગમાંથી પાસ થવાનું. ઇવન મોટાભાગના વેસ્ટર્ન કન્ટ્રીમાં ઇલેક્ટ્રિસિટી, પ્લમ્બિંગ અને બેઝિક હોમ મેન્ટેનન્સ સ્કૂલમાં જ શીખવાડવામાં આવે છે, અથવા દરેક બાળકે સર્ટિફિકેટ હોવું જરૂરી છે. યુરોપિયન, અમેરિકન, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન એજ્યુકેશનમાં 6 સ્ટાન્ડર્ડ પછી 7 સ્ટાન્ડર્ડ પછી દરેક બાળકને સમર વેકેશનમાં 1 મહિનો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરવાનું હોય છે, જેમાં એને આ બધા કામ પોલીસ સ્ટેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, નાના મોટા મેસનર, નાનું મોટું કામ, કારણ કે એ એજમાં એ બીજું કંઈ તો કરતા ના હોય. સો એ બાળકોમાં એ કન્ટ્રીમાં ઓલરેડી આના માટેની અવેરનેસ છે. પણ સમવેર આપણા કન્ટ્રીમાં એવું થયું કે ઓફિસમાં બેસીને કામ કરવું એટલે ઊંચું અને પરસેવો પાડવો એટલે નીચું. આજે સપોઝ મારે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો એક મેસનની જોડી પર ડે 2000 રૂપિયા સિવાય ના આવે. એટલે એક માણસ મિનિમમ મહિને 1000 રૂપિયા કમાય છે. એ મહિનાના 22 જ દિવસ કામ કરે, અઠવાડિયામાં 2 દિવસ કામ ના કરે ફોર એક્ઝામ્પલ, તો એ મહિનાના 22,000 રૂપિયા મિનિમમ કમાય છે. તો ઇન અ વે આપણે જે મેડિકલ એન્જિનિયરિંગ કે સીએની વાત કરી તો એનાથી તો વધારે જ છે. તો એ કેવી રીતના ઉતરતું થયું? એક 28 વર્ષ સુધી 25 વર્ષ સુધી ભણેલો ડૉક્ટરના સ્ટાર્ટિંગ સેલરી જેટલું તો એક મેસન ઓલરેડી કમાય છે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેનોમેના આપણી સોસાયટીમાં અત્યારે ડેવલપ થઈ રહ્યો છે. રાઈટ, કે જ્યાં બ્લુ કોલર લેબલ વ્હાઇટ કોલર ઓફિસમાં કામ કરતા માણસથી વધારે એક્સપેન્સિવ થઈ રહ્યો છે ડે બાય ડે. સો બ્લુ કોલર જોબ ઉતરતી છે એ અગેન સ્ટિગ્મા છે, કારણ કે હજી આપણે 20 વર્ષ જૂનું મગજમાંથી કાઢી નથી શક્યા. એ ટાઈમે તકલીફ હતી. બેઝિક જોબ વ્હાઇટ કોલર કરતાં બ્લુ કોલર ઓલરેડી આજની ડેટમાં બી વધારે કમાય છે, અને આવતા 5, 7 કે 10 વર્ષમાં એ આનાથી ઘણા આગળ જશે, જ્યારે વ્હાઇટ કોલર બ્લુ કોલરને કમ્પીટ નહીં કરી શકે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક બહુ જ સક્સેસફુલ સ્ટાર્ટઅપ અર્બન ક્લેપ, યસ, જે બધી સર્વિસીસ ઘરે આવીને જે બધી સર્વિસીસ આપે છે, રાઈટ, હેર કટિંગ, એસી રિપેરિંગ, તમારું બાથરૂમ ક્લિનિંગ સહિતની સર્વિસીસ એ લોકો ઘરે આવીને આપે. તો બેઝિક સર્વિસ ઘર સાફ કરવાની 6 કલાકની સર્વિસ, જેમાં એ તમારા સોફા સાફ કરી આપે, તમારા ઘરમાં કચરા પોતું કરી આપે, બધું ક્લીન કરી આપે, બોલ 4,500 રૂપિયા, 5,000 રૂપિયા પ્લસ તમે જે ટીપ આપો એમને, તમારા ઘરની વસ્તુઓ જે તમે એને કેમિકલ કે બીજું કે આપો એ અલગ. સો આપણે એ ડિરેક્શનમાં છીએ જ કે જ્યાં બ્લુ કોલર જોબ હાયર પેઇંગ હશે વ્હાઇટ કોલર કરતાં. બસ જનરલી અવેરનેસ અથવા ઇન્ફોર્મેશન ઓછી હોવાના અભાવે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ન થયું અથવા બ્લુ કલર જોબને કલ્ચર નથી મળ્યું, એટલે એમનો સ્પીડમાં ગ્રોથ પાછળમાં નથી થયો, જેટલા એજ્યુકેટેડ લોકોનો પાછળથી ગ્રોથ થયો છે કે ભાઈ પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરે, થોડું ધ્યાન રાખે. એટલે અત્યારે એના પર નંબર ઓફ ફેક્ટર્સ યોગેશભાઈ આપણે જોઈ શકીએ છીએ. સી ગવર્મેન્ટ એક વર્ક કરી છે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીઝ પર, આઈટીઆઈ નોન છે, પોલિટેકનિક નોન છે. એવી જ રીતના આપણી ગવર્મેન્ટે ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સ્ટાર્ટ કરી. વિશ્વકર્મા સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, કૌશલ્ય યુનિવર્સિટી, દરેક સ્ટેટ પોતાની સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવી રહ્યું છે, બિકોઝ એ સમજી રહ્યા છે કે આ ફ્યુચર પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન અત્યારે આપવું જરૂરી છે. સો અવેરનેસ છે, ગવર્મેન્ટની સ્કીમ છે કે તમને મિનિમમ લેબર એન્શ્યોર કરે છે, રાઈટ, એ એના માટે જ છે. પછી હવે ધીરે ધીરે ઘણી બધી ગવર્મેન્ટ જોબમાં અને કોન્ટ્રાક્ટિંગમાં એમની ફિક્સ પ્લેસીસ થવા માંડી છે. મોટા ભાગે ગવર્મેન્ટ કરતાં માર્કેટ ડ્રીવન હોય ને એ લાંબુ હોય, રાઈટ. જ્યારે આ વસ્તુ માણસોને સ્ટ્રીમલાઇન રિયલાઇઝ થશે, જરૂરિયાત થાય, ઇન્કમ માણસ, કારણ કે અલ્ટિમેટલી આપણે વ્હાઇટ કોલર જોબ શું કામ પ્રેફર કરી? રીઝન ફંડામેન્ટલી હતું કે 20 વર્ષ પહેલાં વ્હાઇટ કોલર જોબ વધારે કમાતી હતી, 25 વર્ષ પહેલાં વધારે ઇન્કમ આપતી હતી બ્લુ કોલર કરતાં. તો એ સ્ટિગ્મા આપણા મગજમાંથી ના ગયો, અને માણસોએ જે ભણવાનું નક્કી કર્યું એ ભણીને પાસ આઉટ થતાં એને 8-10 વર્ષ થયા. તો એક સાયકલ ચાલુ થઈ. એ સાયકલના રિઝલ્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો એ રિઝલ્ટ પરથી માણસો એ રિયલાઇઝ કરશે કે એક મોબાઈલ રિપેરિંગનો ટેકનિશિયન, એક કમ્પ્યુટર રિપેરિંગનો ટેકનિશિયન, એક પ્રિન્ટર રિપેરિંગનો ટેકનિશિયન, એક સોલાર પેનલ રિપેરિંગનો ટેકનિશિયન મારા આખા મહિના જેટલા પગારને અઠવાડિયામાં કમાય છે,
તો એ રિયલાઇઝેશન ઓટોમેટિકલી માર્કેટમાં આવશે જ. પ્રોબેબલી કોર્સનું નામ અલગ હશે, ફોર્મેટ અલગ હશે, સ્કિલ ડેવલપમેન્ટની મેથડ અલગ હશે, પણ એ ઓટોમેટિકલી માર્કેટ ફેક્ટર્સ એને બેલેન્સ કરી જ દેશે કે જ્યાં ફ્યુચરમાં આ કોર્સીસ ડિમાન્ડમાં આવશે જ. બીજી એક જો આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ ઓલરેડી આના પર સ્કૂલ લેવલથી કામ કરે છે. CBSE બોર્ડ, ગુજરાત બોર્ડ, ICSE બોર્ડ, આ બધા જ બોર્ડ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ તમને 7મા ધોરણથી ઓફર કરે છે. રાઈટ, માર્કેટિંગ, સેક્રેટરી પ્રેક્ટિસીસ, ફાઇનાન્સ, સેલ્સ, એટલે આ બધા કોર્સ 7th સ્ટાન્ડર્ડથી સર્ટિફિકેટ કોર્સ તરીકે, વોકેશનલ કોર્સ તરીકે એજ્યુકેશનલ બોર્ડ્સ બી ઓફર કરે છે. પણ અગેઇન એક સ્ટિગ્મા જ નડે છે કે માણસો એવું વિચારે છે કે ભાઈ એજ્યુકેશન એટલે 6 કલાકની સ્કૂલ, 5 સબ્જેક્ટની એક્ઝામ. જો વોકેશનલ કોર્સ કરવા માંડી તો એટલી બ્યુટીફુલ વસ્તુ છે કે આજ સપોઝ મેં નક્કી કર્યું મારે MBA કરવું છે, રાઈટ, આજ સપોઝ મેં નક્કી કર્યું મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, તો જો મારે MBA કરવું છે અને હું મારા 7th, 8th, 9th, 10th, 11th, 12thમાં હું વોકેશનલ કોર્સ કરું છું સેલ્સનો, માર્કેટિંગનો, ફાઇનાન્સનો, અને મને રિયલાઇઝ થાય છે કે ભાઈ સેલ્સમાં મને મજા ના આવી, માર્કેટિંગમાં મજા આવી, માર્કેટિંગમાં મજા ના આવી, ફાઇનાન્સમાં મજા આવી, તો મારી MBAની સ્ટ્રીમ બી ઓલરેડી નક્કી થઈ ગઈ અને મારી પાસે એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ બી છે. એટલે પ્રોપર પ્લાનિંગ થઈ શકે. મારે મેડિકલ કરવું છે તો હું બેઝિક નર્સિંગનો કોર્સ વોકેશનલ કોર્સ તરીકે કરું. મારે એન્જિનિયરિંગ કરવું છે તો રિપેરિંગના ટેકનિકલ કોર્સ વોકેશનલ કોર્સ તરીકે સ્કૂલમાં જ કરું. પણ જ્યાં સુધી આપણે સ્કૂલ એજ્યુકેશનને 5 સબ્જેક્ટ અને રિપોર્ટ કાર્ડના ફોર્મેટમાંથી બહાર નહીં કાઢીએ, એઝ એ પેરેન્ટ નહીં કાઢીએ, ત્યાં સુધી આપણે આપણા બાળકોને નવા ઓપ્શન્સ નહીં આપી શકીએ જે ઓલરેડી માર્કેટમાં આપણી ગવર્મેન્ટ બી આપે છે. સ્ટડી કર્યું, કન્સેપ્ટ સમજ્યા, એની સ્કિલ ડેવલપ કરી, સ્કિલ ડેવલપ થઈ મારા ચાઇલ્ડનું કરિયર પ્લાન કર્યું, એના ડિરેક્શનમાં જ મારી સ્કિલ ડેવલપ કરવા માંડું હું યંગ એજથી, તો મારા ચાઇલ્ડના કરિયર ડેવલપ કરવા માટે કઈ વસ્તુ એને હર્ડલ થઈ શકે. પછી સાયન્સ લઉં, આર્ટ્સ લઉં, કોમર્સ લઉં, કઈ સ્ટ્રીમમાં જવું, કંઈ જ ફરક નથી પડતો. સબ્જેક્ટ રિલેવન્ટ 5-6 કરિયર પ્લાન હોય તો ઓટોમેટિક ક્લારિટી મળતી આવે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે તમને યંગ એજમાં એક્સપેરિમેન્ટનો ટાઈમ મળે છે જેનો કોઈ જ નેગેટિવ ઇમ્પેક્ટ તમારી લાઈફ પર નથી. અને એના વગર કંઈ ક્લારિટી આવતી જ નથી. કારણ કે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ પછી ક્લેરિટી આવે, પણ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સની શરૂઆત જ્યારે 25-26 વર્ષે થાય છે, ક્લેરિટી આવે છે, ત્યારે તમે પાછા 11th સ્ટાન્ડર્ડમાં જઈને તમારો સબ્જેક્ટ ચેન્જ નથી કરી શકતા. જ્યારે અહીંયા એ કરવું ઓપ્શન છે, અહીંયા એ કરવું પોસિબલ છે, તો એ યંગ એજમાં કેમ ના કરીએ? અને ઓપ્શન લીગલી છે, ગવર્મેન્ટ આપે છે, એનું સર્ટિફિકેટ આપે છે, તો એ શું કામ ના કરવું? રાઈટ સર. હવે સર એના પછીનું એક ક્લાસિફિકેશન સર એવું છે કે જેને ઓલવેઝ બહુ જ ઓછા માર્ક આવે છે, રાઈટ, ત્યારે એ ચાઇલ્ડ પોતે અને એના પેરેન્ટ્સ એ ચિંતામાં હોય છે કે આનું કરિયર પ્લાન કઈ રીતે કરવું. તો સર એના ઉપર કહો પ્લીઝ. જો ચાઇલ્ડને માર્ક્સ ઓછા આવતા હશે તો એનું પહેલાં તો એક રીઝન આઈડેન્ટિફાઈ કરીએ. માર્ક્સ ઓછા આવવાના ઘણા બધા રીઝન હોઈ શકે. આપણે એક ડિસ્કશન થયું પહેલાં બી કે ભાઈ માર્ક્સ ઓછા આવવાનું એક રીઝન એ છે કે જે ફોર્મેટમાં એક્ઝામ લેવાય છે એ ફોર્મેટ સાથે હું કમ્ફર્ટેબલ નથી. હા, મારામાં નોલેજ નથી એવું નથી, ટેલેન્ટ નથી એવું નથી, મારામાં એબિલિટી નથી એવું નથી. જો એ રીઝન છે અને તમને રિયલાઇઝ થાય છે કે મારા ચાઇલ્ડમાં નોલેજ છે, એમાં એબિલિટી છે, પણ એ એક્ઝામિનેશનના ફોર્મેટમાં પરફોર્મ નથી કરી શકતું, તો ચિંતા ના કરો, તમે એને સ્ટડીઝ કરાવતા રહો. એ લાઈફમાં જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવા માંડશે ત્યારે એને વાંધો નહીં આવે, કારણ કે એના પાસે નોલેજ છે, સ્કિલ છે. ચલો આપણે એ કેટેગરી ગણીએ કે જેને એક્ઝામના ફોર્મેટ સાથે પ્રશ્ન નથી, પણ જેને એકેડેમિક્સ સાથે પ્રશ્ન છે કે ભાઈ મને ભણવું નથી ગમતું. રાઈટ સર. રાઈટ, મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, એટલે કે મને ક્લાસરૂમમાં મજા નથી આવતી. એમાં 2 કેટેગરી છે. પેલું, મને નોલેજ મેળવવામાં ઇન્ટરેસ્ટ નથી એવું નથી, મને ક્લાસરૂમમાં મજા નથી આવતી. એ પેરેન્ટ્સે થોડો એક્સ્ટ્રા એફર્ટ કરવો પડે કે આફ્ટર અવર્સ હું એને બીજા કોઈ મીડિયમથી એજ્યુકેટ કરું. એને એ એકેડેમિક સિસ્ટમ કે ભાઈ ક્લાસરૂમમાં ટીચર ભણાવે ને હું ભણું ને એને આ ફોર્મેટમાં લખું ને આ ફોર્મેટમાં એક્ઝામ આપું, એ ફોર્મેટ સાથે પ્રોબ્લેમ છે. એ એક ઓવરઓલ સિસ્ટમ સાથે જે બાળકો નથી કોપઅપ કરી શકતા, એમાં બાળકો કે સિસ્ટમ એકેય ખોટા નથી, પણ એ કોપઅપ નથી કરી શકતા ફોર વોટ એવર રીઝન, અથવા સ્પેશિયલ ચાઇલ્ડ છે, તો એ કેસમાં કદાચ પેરેન્ટ્સે આફ્ટર અવર્સ કંઈક વધારાનું વર્ક કરવું પડશે. ઇન્સ્ટેડ ઓફ એવું વિચારીને કે મારું ચાઇલ્ડ નબળું છે ને એને કોચિંગ 2 વધારાના કરાવીને હું ભણાવી દઉં, એમ નહીં. એ સ્પેસિફિકલી જો એને એજ્યુકેશન સિસ્ટમમાં એ જો બાળક સેટ નથી થઈ શકતું, તો જે સિસ્ટમમાં એ ચાઇલ્ડ સ્ટડી કરી શકે એમ છે, જે સિસ્ટમથી એ નોલેજ ગેઇન કરી શકે એમ છે, એ સિસ્ટમ માટેનું એન્વાયરમેન્ટ એને આપણે ઘરમાં આપવું પડે. હવે એ સ્પેસિફિક ચાઇલ્ડ માટે સ્પેસિફિક પેરેન્ટેજ કરવું પડે. એના માટેની યુનિવર્સલ સિસ્ટમ ના થઈ શકે, કારણ કે દરેક બાળક માટે અલગ છે. એ કેસમાં પહેલી રિક્વાયરમેન્ટ હશે કે પેરેન્ટ્સ ચાઇલ્ડને ઓબ્ઝર્વ કરે. જો એ ઓબ્ઝર્વેશન નહીં થાય તો લેબલ લાગી જશે કે આ પુઅર છે, નબળું છે, અને ટ્યુશન રખાવો અને પરાણે ભણાવો. પરાણે ભણાવો નહીં, પહેલાં તમે તમારા ચાઇલ્ડને ઓબ્ઝર્વ કરો કે ભાઈ પુઅર શું કામ છે,
એનો પ્રોબ્લેમ એક્ઝામિનેશન સિસ્ટમ છે કે એનો પ્રોબ્લેમ ભણવાની સિસ્ટમ છે, એન્વાયરમેન્ટ છે, બીજા કોઈ ફેક્ટર છે, રાઈટ? તો જો એક્ઝામિનેશન સિસ્ટમ છે તો વાંધો નથી, રાઈટ? હવે એને ઇન્ટરેસ્ટ નથી, સ્કૂલ સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમથી પ્રોબ્લેમ છે, તો એજ્યુકેશન સિસ્ટમની જગ્યાએ બીજી રીતના એને એનું એ નોલેજ આપી જુઓ. જો ચાઇલ્ડ એક્સેપ્ટ કરી લે છે, ગ્રાસ્પ કરી લે છે તો ગુડ, તો પછી કંઈ કરવાનું નથી. એ ધીરે ધીરે અને જેમ એ ગ્રાસ્પ કરશે ને તો કદાચ મોટા થઈને એનામાં એ ઇન્ટરેસ્ટ બી જાગી જશે ભણવા માટે અને એ ડિસન્ટ કરી લેશે. ભલે બહુ સારું નહીં કરે તો ડિસન્ટ કરી લેશે. તો એ ક્યાંય ને ક્યાંય એ મેન્ટાલિટીને બ્રેક નથી કરતું. અને એવા જે બાળકોની તમે વાત કરો છો, આપણે ત્રીજી કેટેગરી કાઉન્ટ કરીએ કે જેના પેરેન્ટ્સે ઘરે ઓબ્ઝર્વ ના કર્યું અને એના પર એક ટેગ લાગી ગયો કે આ નબળું બાળક છે, કોન્ફિડન્સ જતું રહ્યું, રાઈટ? એનું સેલ્ફ કોન્ફિડન્સ બહુ જ હાર્મ થયો. એવા બાળકોને નોર્મલી અમે સ્કૂલમાં એવું કરતા જોઈએ કે એ છે ને ઇન્ટેન્શનલી બીજી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય. એ બીજા કોઈની મસ્તી કરે, એ કોઈને હેરાન કરે, એ ક્લાસમાંથી શાઉટિંગ કરે, અથવા તો એ ભણાવવાના ટાઈમે વોશરૂમ જાય, પાણી પીવા જાય, એ કંઈક કોઈ પોતાના ફિંગર્સથી રમે, કંઈક સ્ક્રેચ કરે, કંઈ ડ્રો કરે, અટેન્શન લેવા કરતાં બી ડિસ્ટ્રેક્ટ. એ એવું બતાવવા માગે છે કે હું ખરેખર નબળો નથી, પણ તમે લેબલ કર્યું ને એટલે હું હવે તમને રિટેલિએટ કરીશ, હું તમને કોઓપરેટ નહીં કરું, તમે મને કોઓપરેટ ના કર્યું, હું તમને કોઓપરેટ નહીં કરું, રાઈટ? એના માટે એ કોઈને કોઈ એવી વસ્તુમાં ઇન્વોલ્વ થાય છે કે જ્યાં એને સારું લાગે છે. સાયકોલોજીકલ રિએક્શન, કોમન રિએક્શન સાયકોલોજીકલ, રાઈટ? કે જ્યાં આપણે કમ્ફર્ટેબલ ના હોય ત્યાં આપણે એક્સક્યુઝ શોધીએ, રાઈટ? આ એવું છે. તો એ કેસમાં સિમ્પલ છે કે કદાચ એનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય એવું કરીએ, અથવા તો એને લેબલ કરવાનું બંધ કરી દઈએ. ઓછા માર્ક્સ આવે એ લાઈફનો કોઈ એન્ડ નથી. ઓછા માર્ક્સ આવે એટલે એવું નથી કે ભાઈ એ બાળક માટે કંઈ જ નહીં થઈ શકે. તો એનું ઓબ્ઝર્વેશન અગેન કરીને એની જે સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે એનું કરિયર પ્લાન કરીએ. પ્રશ્ન કરિયર પ્લાન કરવાનો ક્યારેય છે જ નહીં. પ્રશ્ન એ છે કે એ પેરેન્ટ્સે સ્પેસિફિક કરિયર પ્લાન કરવા માગે છે કે એન્જિનિયર બનાવો છે, ડૉક્ટર બનાવો છે, CA બનાવો છે, લોયર બનાવો છે. એક ફ્રેમમાં આ બાળક બેસતું નથી. જ્યારે તમે ફ્રેમ જ નથી રાખતા, જ્યારે તમે એટલું વિચારો છો કે ભાઈ મારા બાળકમાં જે સ્કિલ છે, મારા બાળકનો જે નેચર છે, મારા બાળકની જે એબિલિટી છે, એ એબિલિટી વધારે આગળ જાય એ પ્રમાણે કરિયર પ્લાન કરવું, તો ક્યાં પ્રોબ્લેમ જ છે? સર, તમે ઘણા બધા પ્રશ્નોને મૂળમાંથી રિસ્પોન્સ કર્યો છે. સો આ વસ્તુ સર હું ખાલી એક હાઇલાઇટ કરવા માંગુ છું કે જે રીતે તમે કહ્યું હતું કે ઇકોવાળાનો દીકરો ઇકો હાકે છે, તો એ પ્રોબ્લેમ છે જે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે. જે કરિયર પ્લાનિંગની પ્રોસેસ જે 95 માર્ક માટે છે એ જ 45 વાળા માટે છે. એટલે એ કોઈ અંડર કોન્ફિડન્સ થવાની વાત જ નથી. અને એવું કરવાનો કોઈ પોઈન્ટ નથી, કારણ કે દરેક ચાઇલ્ડ અલગ છે. આપણે એક એક્ઝામિનેશનના પેરામીટર પર ચાઇલ્ડની લાઈફ જજ ના કરવી જોઈએ, ભલે એકેડેમિક્સ જજ થાય છે. સર, આ સ્પેસિફિક ક્વેશ્ચન એક મોટી સંખ્યામાં છે. હા, અને હું એવું માનું છું કે જે હેક કે જવાબ એ છે કે નબળું બાળકને નબળા બાળકનો ટેગ હટાવી દો તો એનું કરિયર પ્લાનિંગ બધાનું થાય છે એવી રીતે સારું થઈ જ જશે, રાઈટ? અને ટેગ હટાવવાની જરૂર છે. કદાચ સોસાયટી, સ્કૂલ કે એના ક્લાસમેટ ટેગ ના હટાવે તો કાંઈ નહીં, પેરેન્ટ્સ પોતે હટાવી દે. તો એવા લોકો છે કે જેને કરિયર પ્લાન કરવું છે એના બાળકનું, અને એ સ્કૂલિંગમાં છે કે હાયર સેકન્ડરીમાં છે, જે બાળકો અને પેરેન્ટ્સ એ બંને માટે, તો અપકમિંગ 10 યર્સમાં સારા કરિયર ઓપ્શન કયા છે? તો સારું ખરાબ આપણે એવું બાયફર્કેટ ના કરીએ, પણ આપણે એવું બાયફર્કેટ કરી શકીએ કે ડિમાન્ડમાં શું હોઈ શકે. હા સર, કે કયા કરિયર પ્રોબેબલી ઓબ્સોલિટ થઈ જશે જેની રિક્વાયરમેન્ટ નહીં રહે. જી, કારણ કે જેમ સોસાયટી ચેન્જ થાય છે, જેમ ટાઈમ ચેન્જ થાય છે, એમ અમુક કરિયરની રિક્વાયરમેન્ટ નથી રહેતી. કારણ કે રેડ ફ્લેગ સમજવાની જરૂર છે. હા, રાઈટ? કે રેડ ફ્લેગ એવા કે જે કદાચ ટેકનોલોજી ડેવલપમેન્ટના કારણે અથવા સાયકોલોજીકલ ચેન્જીસના કારણે આઉટડેટેડ થઈ જશે. સો ધેર આર કરિયર કે જે આઉટડેટેડ થતા જશે ટેકનોલોજીકલ ચેન્જથી. ધેર આર કરિયર જે ડિમાન્ડમાં આવશે. તો એક ટ્રેન્ડ જે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી એનહાન્સ થઈ રહી છે, ટેકનોલોજી લાઈફના દરેક પાર્ટમાં આવી રહી છે. તો ટેકનોલોજીને રિલેટેડ જે કોઈ પણ ફિલ્ડ હશે, પછી એ ટેકનોલોજીના પ્રોડક્શનના રિલેટેડ હશે, એના મેન્ટેનન્સના રિલેટેડ હશે કે એના ઓપરેશનના રિલેટેડ હશે. એટલે IT, મેકેનિકલ, રાઈટ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એ આવતા ફ્યુ યર્સ સુધી ડિમાન્ડમાં રહેશે. પણ અગેન એમાં ITમાં ChatGPT આવ્યું, AI આવ્યું, તો પ્રોબેબલી ITને આપણે જેવી રીતના 5 વર્ષ પહેલાં ઓળખતા હતા કે ટિપિકલ કોડિંગ, એની રિક્વાયરમેન્ટ કદાચ નહીં રહે. પણ એની સામે ક્રિએટિવ સોલ્યુશન્સ, AIનું કોડિંગ, AIનું ડેટા ફીડ, ડેટા સાયન્સ, એની રિક્વાયરમેન્ટ આવશે. સો રિક્વાયરમેન્ટનો ટાઈપ ચેન્જ થશે, કરિયર ઓબ્સોલિટ નહીં થાય, રાઈટ? તો જો તમે ઈધર છે તમે એક્ઝિસ્ટિંગ IT પ્રોફેશનલ છો અને તમે જોઈ રહ્યા છો કે ભાઈ ChatGPTના કારણે મારી એક્ઝિસ્ટિંગ કોડિંગ જોબ રિસ્કમાં છે, તો તમારે એ જ કરવાનું છે કે ભાઈ ChatGPTના કોડિંગના લેવલ પર અથવા તો નવા જે ટાઈપના
લોજિકલ રિક્વાયરમેન્ટ આવે છે, રાઈટ, કે ડેટા સાયન્સ તરફ જતા રહો, કે એથિકલ હેકિંગ પર જતા રહો, સાયબર સિક્યોરિટી પર જતા રહો, તો તમારે ફિલ્ડ ચેન્જ કરવું પડશે, પોતાની સ્કિલને અપગ્રેડ કરવી પડશે, પોતાની એબિલિટીઝને અપગ્રેડ કરવી પડશે. બીજું એક આપણે ફિલ્ડ જોઈએ છીએ કે પર્સનલાઇઝ સોલ્યુશન્સ. આજે દરેક માણસને પર્સનલ અટેન્શન જોઈએ છે. ઇવન તમે જુઓ તો બહુ જ સારા હાઈ એન્ડ શોપિંગ મોલમાં તમે જો જાઓ ને શોપમાં જાઓ તો તમને શોપમાં પર્સનલ શોપર આપે. તમારે તમારો શર્ટ જાતે સિલેક્ટ નથી કરવાનો, એના માટે એક માણસ છે જે તમારી સાથે રહેશે, આખા ઓપ્શન્સમાંથી તમને કહેશે કે તમારા સ્કિન ટોન પ્રમાણે, તમારા બોડી સ્ટ્રક્ચર પ્રમાણે તમારા માટે આટલા ઓપ્શન્સ વાઇઝ છે, રાઈટ. તો પર્સનલાઇઝ સોલ્યુશન્સ પર આપણે જઈ રહ્યા છીએ, તો એના રિલેટેડ રાઈટ ફિલ્ડ આવશે. અત્યારે આપણે જોઈએ તો દરેક ફંક્શનમાં આપણને એક પર્સનલ ટચ જોઈતો હોય છે, તો એ આવશે. 10, 15, 20 વર્ષ પહેલાં આપણે મકાન બનાવતા તો જસ્ટ કડિયાને કહીએ, એક એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર ડ્રોઈંગ બનાવીને મકાન બની જતું, જે આખા ગામનું ફોર્મેટ હોય, એ જ ફોર્મેટ હતું, રાઈટ. અત્યારે બધા ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરે છે, એટલે યુનિકનેસ જ્યાં અપ્લાય થાય છે એવા ફિલ્ડ્સ ડેવલપ થશે, રાઈટ, જે પર્સનલાઇઝ સોલ્યુશન આપી શકે છે. શેફ્સ, રાઈટ, શોપર્સ, પર્સનલાઇઝ શોપિંગની વેબસાઇટ્સ, રાઈટ, એવું કોઈ પણ કસ્ટમાઇઝ વર્ક એ ડિમાન્ડમાં આવશે, જેના પાસે એ સ્કિલ્સ હશે એ ડિમાન્ડમાં આવશે. એના પછી જે વાત છે, મેડિકલ ડે બાય ડે બહુ જ જલ્દી એક્સપાન્ડ થઈ રહ્યું છે, અને આપણા કન્ટ્રીમાં એનો હજુ બહુ મોટો સ્કોપ બાકી છે, કારણ કે બહુ મોટું પોપ્યુલેશન હજી બી સારી મેડિકલ ફેસિલિટીને એક્સેસ નથી ધરાવતું. સાથે મેડિકલનું ડેવલપમેન્ટ થશે તો એક વર્લ્ડ વાઇડ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ છે પર્સનલાઇઝ મેડિસિન્સ. તમારા માટેની તાવની દવા અલગ, મારા માટે તાવની દવા અલગ, જે સ્પેસિફિક મારા ફીચર પ્રમાણે, મારા વેઇટ પ્રમાણે, મારા પ્રીવિયસ હિસ્ટ્રી પ્રમાણે બનશે. પણ એ પ્રોબેબલી હજી એને આવતા સમય લાગશે. જેનેટિકલ એન્જિનિયરિંગ આવી રહ્યું છે. સો એટલા બધા ફિલ્ડ છે. દરેક ફિલ્ડમાં આપણે ટ્રેડિશનલ ચોઇસ સાયન્સ, કોમર્સ, આર્ટ્સની વાત કરીએ તો દરેકમાં એટલા બધા ઓપન ફિલ્ડ થશે કે જેની કોઈ લિમિટ જ નથી. એટલે 5 કરિયર બંધ થશે તો સામે 20 ઓપન થશે. રાઈટ સર. વાત ખાલી એટલી જ છે કે એમાં ટ્રાન્ઝિશન લેવાનું અને એક ઓપન આઈ રાખવાની કે આ ફિલ્ડ, જાગૃત થોડું રહેવાનું કે ભાઈ આ ફિલ્ડ ડિમાન્ડમાં નથી તો હું એમાંથી સ્વિચ કરીને જે ફિલ્ડ અપકમિંગ છે, જેની માણસો વાત કરે છે, જે કોમન સેન્સથી યુઝમાં આવવા માંડ્યું છે, હું ત્યાં સ્વિચ કરી લઉં. બહુ સરસ ક્વેશ્ચન છે જેને આપ ડિટેલમાં કહો કે 10th પછી ઇન્ટેન્સિવ કે પાર્ટ ટાઈમ જોબ કરવી અથવા કેવી કરવી કે જે કરિયર પ્લાનિંગમાં હેલ્પ કરે. કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કર્યું તો મને આઈડિયા આવ્યો કે ભાઈ મારા માટે અથવા તો મારા ચાઇલ્ડ માટે આ 3 કે 5 ઓપ્શન છે જેના પર મારે સ્પેસિફિક કરિયર મારા ચાઇલ્ડનું બિલ્ડ કરવું છે. તો હવે એ 5 ઓપ્શનમાંથી કયો ઓપ્શન ચૂઝ કરવો? તો કદાચ એમાંથી 2 ઓપ્શન એવા હશે જે ઓબ્સોલ્યુટ થવાના છે, મેં કાઢી નાખ્યા. 3 ઓપ્શન એવા બચ્યા જે 3 સાઉન્ડ ઓપ્શન છે, સારા ઓપ્શન છે, મને કરિયર બી ગમે છે, મારા ચાઇલ્ડને બી સૂટ થાય છે નેચર વાઇઝ, પર્સનાલિટી વાઇઝ. તો 3માંથી કયો એક ચૂઝ કરવો એ નક્કી કરવા માટે ઇન્ટર્નશિપ, એક્સપિરિયન્સ કે વોકેશનલ કોર્સિસ હેલ્પ કરે છે. આજે મારી પાસે 3 ઓપ્શન છે. એ 3 ઓપ્શનમાં હું જો 9thમાં એક ઓપ્શનની જોબ કરી આવ્યો અથવા એ ફિલ્ડમાં ગયો, ખાલી ઓબ્ઝર્વ કરી આવ્યો, જોયું, થોડું ઘણું એક્સપોઝર લીધું, બીજા ફિલ્ડમાં 10thના વેકેશનમાં ગયો, ત્રીજા ફિલ્ડમાં 11thના વેકેશનમાં ગયો, તો આ 3 વર્ષના ડ્યુરેશનમાં મને આઈડિયા આવી જશે કે આ 3 ઓપ્શનમાંથી ખરેખર મને શામાં મજા આવે છે. જેટલી નાની ઉંમરથી બાળકો એક્સપોઝ થશે, 7થી 8થી 9થી, જે એમને થોડીક ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે, એટલે 7th પછી જ કરવું જોઈએ, પહેલાં કરવાનો મિનિંગ નથી. એ એજથી જો એ એક્સપોઝ થવા માંડશે તો એ એક્સપોઝર એમને એમના આગળના કરિયર ચોઇસમાં હેલ્પ કરશે. તો ઇન્ટર્નશિપ, એપ્રેન્ટિસશિપ્સ, રાઈટ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ કે સોશિયલ સર્વિસીસ કરવી જ જોઈએ, રાઈટ. એ એક બીજું બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે, બાળકને પ્રેક્ટિકલ સોશિયલ અન્ડરસ્ટેન્ડિંગ આપે છે, રાઈટ. આજે આપણે જોઈએ કે વર્લ્ડના જેટલા સક્સેસફુલ કન્ટ્રીઝ છે એમાં મેજોરિટી વેસ્ટર્ન કન્ટ્રીઝ. શું કામ? કારણ કે એના એજ્યુકેશન સિસ્ટમમાં વોકેશનલ ટ્રેનિંગ અને પ્રેક્ટિકલ જોબ્સ કમ્પલસરી છે. એના રિઝલ્ટમાં એનો ગ્રેડ છે, રાઈટ. જ્યારે આપણી લાઈફમાં કે આપણા ગવર્મેન્ટમાં કે આપણા પાર્ટમાં એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. તો શું થાય છે કે 7th, 8th, 9th, 10th, 11th, 12th ને કોલેજના 3-4 વર્ષ, એટલે ઓલમોસ્ટ 10 વર્ષ સુધી દરેક બાળક અલગ અલગ ફિલ્ડમાં કે સેમ ફિલ્ડમાં કામ કરે છે. તો પહેલાં તો એનામાં હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ આવી જાય છે જે થિયોરિટિકલ ડિગ્રીથી નથી આવતો. બીજું, એ સોસાયટીને ઓળખતો થાય છે, માણસોની એક્સપેક્ટેશનને ઓળખતો થાય છે કે ભાઈ આ ફિલ્ડમાં મારો કસ્ટમર કે મારો ક્લાયન્ટ કે ઇવન મારે જોબ કરવાની છે તો મારો સુપિરિયર મારી પાસે શું એક્સપેક્ટ કરે છે, તો એના માટે એ ડેવલપ થાય છે. ત્રીજું,
એને સોશિયલ કનેક્શન્સ બિલ્ડ કરવાનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે, જે આપણા કિડ્સને ખબર જ નથી પડતી. એને રિયલાઇઝ થાય છે કે બિઝનેસ આઈડિયા જો મારી પાસે હોય તો મારે એને સક્સેસફુલ કરવો છે, તો મારો કસ્ટમર મારી પાસે શું એક્સપેક્ટ કરે છે, મારે જેને પ્રોડક્ટ સેલ કરવાની છે શું એક્સપેક્ટ કરે છે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝના સ્ટાર્ટઅપના સક્સેસનો રેશિયો આપણા સ્ટાર્ટઅપના સક્સેસના રેશિયોથી ઘણો વધારે છે. રીઝન આ છે કે આપણા ચિલ્ડ્રન 12th સુધી સ્કૂલમાં હોય, પ્રોટેક્ટેડ છે, અને કોઈ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ નથી. કોલેજમાં જનરલી કોઈ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ નથી. સે કોર્પોરેટ જોબ કરી તો ત્યાં બી એ એક ઓફિસ સ્ટ્રક્ચરમાં કોર્પોરેટ જોબમાં એની પાસે રિયાલિસ્ટિક હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ નથી. એ સ્પેસિફિક કોર્પોરેટ પૂરતો જ છે. પછી એની પાસે બિઝનેસ આઈડિયા આવે ને કે બિઝનેસ સ્ટાર્ટ કરવા જાય તો એ એના કસ્ટમર સાથે કે ક્લાયન્ટ સાથે કનેક્ટ જ નથી થઈ શકતા. એને આઈડિયા જ નથી કે બોટમ લેવલ પર માણસ શું એક્સપેક્ટ કરે છે. એ એક સારા આઈડિયાને એક્ઝિક્યુટ કરવા માટે ટ્રાય કરે છે અને ફેલ થાય છે. પ્રેક્ટિકલ અને રિયાલિટી, રાઈટ, એ વચ્ચેનો ગેપ ફીલ જ નથી થતો. પણ જો એ જ માણસ 7મા 8મા ધોરણથી હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ લર્નિંગ, ઓપીટી જો એને કરી હોય તો જ્યારે એ એક્સપિરિયન્સથી બિઝનેસ અથવા તો પોતાની જોબમાં આગળ વધવા માગશે તો એની પાસે એ બધા જ આઈડિયા, સ્કોપ અને એક્સપિરિયન્સીસ સાથે જે એને સક્સેસફુલ બનાવશે. અને સ્કૂલ પોતે જો એક્ટિવિટી પર ફોકસ કરે તો કદાચ ભલે આપણી પોલિસી નથી પણ આ વસ્તુનો બેનિફિટ સ્ટુડન્ટને થઈ શકે મને લાગે છે. સ્કૂલ લેવલ પર એટલું થઈ શકે કે સ્કૂલ અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટ કરીને પેરેન્ટ્સનો કોન્ટેક્ટ કરાવી શકે. કારણ કે અલ્ટિમેટલી શું છે કે આપણા ગવર્મેન્ટ એજ્યુકેશનલ પ્રિવ્યુની બહારની વાત છે. વોકેશનલ કોર્સિસ બી જે ગવર્મેન્ટ આપે છે એ ઇનસાઇડ સ્કૂલ બિલ્ડિંગ ભણવા માટે ના આપે છે, રાઈટ. એ ફેક્ટરી પર જઈને કામ કરવાના નથી. તો ત્યાં પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ ઓલમોસ્ટ કમ્પલસરી થઈ જાય છે, કારણ કે એનું જે રિસ્ક છે એ મિટિગેટ પેરેન્ટ્સ જ કરી શકે. એ કોલ પેરેન્ટ્સે જ લેવો પડે. તો સ્કૂલ એને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકે, ઇન્ડસ્ટ્રી સાથે ટાઈઅપ કરે, ઓપ્શન્સ આપે, ડિરેક્શન આપી શકે. પણ એ કોલ અલ્ટિમેટલી પેરેન્ટ્સે પોતાના ચાઇલ્ડ માટે લેવાનો છે. અને અગેન અલ્ટિમેટ કરિયર પ્લાનિંગ પેરેન્ટ્સ જ કરે છે, સ્કૂલ નથી કરતી. પણ સર પેલી જે વસ્તુઓ છે કે ભાઈ સ્કૂલનું ક્લિનિંગ છે તો એની એક કમિટી છે, સ્કૂલમાં શાર્ક ટેન્ક જેવા ઇનિશિયેટિવ થાય છે, સ્કૂલમાં ઇલેક્શન થાય છે, આ એક્ટિવિટી કાંઈક તો એ યસ ભલે 100% એ માર્કેટ જેવું નથી પણ એમ થોડું યસ એ એમને આઈડિયા આપે છે. લાઈક સે અમે શાર્ક ટેન્ક કરીએ કે અમે પ્રેઝન્ટેશન્સ કરાવીએ બાળકો માટે, બિઝનેસ આઈડિયાના, કોમર્સના બાળકો માટે, સાયન્સના બાળકો માટે, લેબ એક્ટિવિટીઝ, વર્ચ્યુઅલ મીટ્સ કરે, રાઈટ. અલગ અલગ સ્કૂલના બાળકો સાથે ડિસ્કશન કરે છે, યુનિવર્સિટીના ફેકલ્ટીઝને બોલાવીને અમે એમના સેમિનાર કરીએ છીએ. આ બધી વસ્તુ એમને એક્સપોઝર આપે જ છે, જેનાથી એને કરિયર ગાઈડન્સ માટે, સ્ટ્રીમ ચોઇસમાં હેલ્પ પડે. પણ જે વોકેશનલ સ્ટડીઝ છે એનાથી વધારે ઇફેક્ટિવ છે. તો ત્યાં એક્સપોઝર લઈને આ કરી શકાય. એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય બેસ્ટ પ્રોફેશનલ કોર્સિસ કયા છે? સો સાયન્સમાં 2 પાર્ટ ગણાય છે નોર્મલી, એ ગ્રુપ, બી ગ્રુપ અથવા પીસીએમ અને પીસીબી. એ ગ્રુપ અથવા પીસીએમ મતલબ એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ સ્ટડીઝનું ગ્રુપ, રાઈટ સર. તો એમાં સૌથી કોમન નોલેજ હોય તો એન્જિનિયરિંગ, બીએસસી, રાઈટ. આ 2 કોર્સિસ કોમન નોલેજમાં છે. એન્જિનિયરિંગમાં બીએસસીની વાત કરીએ તો બીએસસીમાં કોમન નોલેજમાં હોય ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, રાઈટ. પણ એની સાથે ઓપ્શન્સ જે નવા છે, રાઈટ, એક્સરે ટેકનિશિયન્સ, લેબ ટેકનિશિયન્સ, રાઈટ, મેથેમેટિક્સના સ્પેસિફિક ડિગ્રીઝ જેનાથી તમે રિસર્ચમાં જઈ શકો છો. જેમ કે ઈસરો જો હાયર કરે છે તો ઈસરોને મેથેમેટિક્સના સ્પેશિયાલિસ્ટ જોઈતા હોય છે, રાઈટ. તો એ કોર્સિસ. ઈસરોને ફિઝિક્સના સ્પેશિયાલિસ્ટ જોઈતા હોય છે. આપણે અમદાવાદમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં સર્ટન સ્પેસિફિક સેન્સિટિવ રિસર્ચ થતું હોય છે. તો એ રિસર્ચ સ્પેસિફિક કોર્સિસ થઈ શકે. તો આ બીએસસીના નવા ઓપ્શન છે જે રેગ્યુલર ઓપ્શન્સ કરતાં અલગ છે. પછી ડેરી સાયન્સ, એગ્રીકલ્ચર, રાઈટ. એ ઓપ્શન્સ અગેન બહુ બૂમમાં છે, બહુ રિક્વાયરમેન્ટમાં છે. કોર્પોરેટ ફાર્મિંગ શરૂ થયું, કોર્પોરેટ ડેરીઝ થઈ ગયા, અમૂલ, સુમૂલ, એટલા બધા એક્ઝામ્પલ છે, રાઈટ. તો એમને એના સ્પેસિફિક માણસોની રિક્વાયરમેન્ટ છે. સો એ બધા કોર્સિસ. એની સાથે જો આપણે જોઈએ સાયન્સ એ ગ્રુપમાં તો એનડીએ, નેશનલ ડિફેન્સ એકેડમી, આર્મીના, નેવીના કે એરફોર્સના ઓફિસર્સ બનવું, રાઈટ. તો એનડીએની એક્ઝામ હોય છે 12th પછી, જેમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ હોય છે, એની સાથે એનું ફિઝિકલ ટેસ્ટિંગ હોય છે. અને એક્ઝામ આપ્યા પછી તમે એન્જિનિયરિંગ, મેડિકલ કે બીએસસી કે બીજા કોઈ કોર્સિસ આર્મી, નેવી અને એરફોર્સની કોલેજમાંથી કરો છો, રેગ્યુલર કોલેજીસમાંથી નહીં. અને તમને સીધું જ આર્મી, નેવી કે એરફોર્સ કે કોઈ પણ આર્મ્ડ ફોર્સિસની બ્રાન્ચમાં ઓફિસર તરીકેનું પ્લેસમેન્ટ મળે છે. અને એમના રેન્કિંગ ઓલરેડી એક મોડરેટ રેન્કિંગથી એ લોકો ચાલુ કરે છે. સો એનડીએ છે, એક સારા ઓપ્શન્સ છે. હા, સાઉન્ડ અને ફિલ્મ પ્રોડક્શનના રિલેટેડ છે, રાઈટ. કે જે એક આવડી મોટી માર્કેટિંગ, એડવર્ટિઝમેન્ટ, મીડિયા એજન્સી છે
કે જેના બેકડ્રોપવાળા માણસો એક્ટર એક્ટ્રેસ કરતાં એકચ્યુઅલી વધારે કમાય છે. રાઈટ, એક આપણે ડિસ્કશન થયું હતું કે એક મૂવી છે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ સક્સેસફુલ મૂવી જેનું અત્યારે એવરેજ બજેટ તમે 300 કરોડ કાઉન્ટ કરો, તેમાં એક્ટરને 50 કરોડ આપ્યા, એક્ટ્રેસને 20 કરોડ આપ્યા, ડિરેક્ટરને 30 કરોડ આપ્યા, તો 100 કરોડ ગયા. પણ તો બાકીના 200 કરોડ ક્યાં ગયા? તો બાકીના 200 કરોડ સાઉન્ડ અને ફિલ્મ પ્રોડક્શનવાળી ટીમ પાસે ગયા. તો બહુ જ મોટો ઓપ્શન છે. અને એ ટીમ તો એકી સાથે કેટલા મૂવીઝ કરી શકે, જ્યારે એક્ટર કે એક્ટ્રેસ તો 1 કે 2 મૂવી કરી શકે. રાઈટ, એનિમેશન છે, રાઈટ, જેમાં વિડીયો ગેમ્સ, મીડિયા અને આખું એડવર્ટિઝમેન્ટનું ફિલ્ડ, પછી જેટલી પણ એક કોમન એડ બને છે, આજે સોશિયલ મીડિયા પર ઘણી બધી એડ પુટ થાય છે એનું ફિલ્ડ, તો આ એટલું મોટું ફિલ્ડ છે જે અગેન એ ગ્રુપના થ્રુ જઈ શકાય છે. હવે જો આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગની કોમન બ્રાન્ચીસ છે, બધાને ખબર હોય, આઈટી, કમ્પ્યુટર, મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, આ કોમન નોલેજની બ્રાન્ચ છે. પણ એના સિવાય એન્જિનિયરિંગ ડિગ્રીમાં પણ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ થાય છે, ડેરી એન્જિનિયરિંગ થાય છે, જીનેટિકલ અને બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ થાય છે, જે મેડિકલનું એક બહુ જ બૂમિંગ ફિલ્ડ થવાનું છે ફ્યુચરમાં. રાઈટ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, રાઈટ, સિરામિક એન્જિનિયરિંગ કરીને સ્પેસિફિક ફિલ્ડ છે, એરોસ્પેસ જેની આવડી મોટી ઇન્ડસ્ટ્રી બૂમમાં છે, જીનેટિકલ સાયન્સ, જીનેટિકલ એન્જિનિયરિંગ. સો આ બધા ફિલ્ડ છે કે જે અગેન જેની જોબ એક્ઝિસ્ટ કરે છે, જેનું ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે, એ આવવાવાળું ફિલ્ડ નથી, ઓલરેડી છે માર્કેટમાં અને કોમ્પિટિશન ઓછી છે, કોમ્પિટિશન બહુ ઓછી છે. તો પ્રોબેબલી આ ફિલ્ડ તમને જલ્દી જોબ આપશે. આર્કિટેક્ચર, રાઈટ, તો આ બધા ફિલ્ડમાં, ડિઝાઇનિંગમાં તમે કામ કરી શકો. સો ધીઝ આર ફિલ્ડ કે જે એ ગ્રુપમાંથી રેગ્યુલર નોલેજ કરતાં અલગ હોઈ શકે. સાયન્સનું જે બીજું ગ્રુપ છે, કે જ્યાં મેડિકલ ફિલ્ડ, પેરામેડિકલ ફિલ્ડની વાત છે, PCB, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અથવા તો જેને બી ગ્રુપ કહેવામાં આવે છે, એ ગ્રુપના કોમન ફિલ્ડ્સ જે છે એ પેલું MBBS મેડિકલ, પછી બીજું ડેન્ટિસ્ટ્રી, ત્રીજું આયુર્વેદિક, હોમિયોપેથિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી. આ ફિલ્ડ કોમન નોલેજમાં છે. BSc અલગ અલગ ટાઈપના જે આગળ એ ગ્રુપમાં હતા, એ BSc અહીંયા બી એપ્લિકેબલ થઈ શકે. રાઈટ, એની સાથે જો તમારે પેરામેડિકલમાં જવું છે તો વેટરનરી એન્જિનિયરિંગ છે, જે એનિમલ હસબન્ડરીનો પાર્ટ છે, અગેન બહુ જ ડિમાન્ડમાં છે. જીનેટિકલ, બાયોમેડિકલ, બાયોકેમિકલ, રાઈટ. ફાર્માસ્યુટિકલમાં નવી બ્રાન્ચીસ ઓપન થઈ રહી છે જે સ્પેસિફિક પ્રોડક્શન માટે છે, જે તો ફાર્માસ્યુટિકલને રિલેટેડ, મેડિકલ રિસર્ચના રિલેટેડ ઓપ્શન્સ. એન્વાયરમેન્ટલ સાયન્સ, આજે આપણે બધા એન્વાયરમેન્ટલ કોન્શિયસ થઈ રહ્યા છીએ, તો એન્વાયરમેન્ટલ રિલેટેડ પ્રોડક્શન ટેકનિક્સ આવી રહી છે, જેને ગ્રીન ટેકનિક્સ કહેવામાં આવે છે, એના રિલેટેડ ફિલ્ડ. તો આ બધા જ ફિલ્ડ છે જે અગેન એક્ઝિસ્ટ કરે છે, ફ્યુચરમાં આવવાના નથી, અત્યારે આવી ગયા છે, જેની જોબ, જેની વેકન્સીઝ ઓલરેડી અવેલેબલ છે, ખાલી અવેરનેસ ઓછી છે. તો એનો યુઝ કરી શકાય, એનું યુટિલાઇઝેશન કરી શકાય. જ્યારે અવેરનેસ નથી ત્યારે ફિલ્ડમાં એન્ટર થઈ જાઓ તો તમે એડવાન્ટેજ પર રહેશો. સો જો કોમર્સમાં વાત કરીએ તો અગેન કોમનલી નોન ફિલ્ડ BCom, BBA, CA, CS, બેંક ઓફિસર્સ, રાઈટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ જોબ્સ, અથવા ફાઇનાન્સ, આટલા ફિલ્ડ નોર્મલી માણસોના ધ્યાનમાં હોય છે. પણ આની સાથે સ્પેસિફિક ડિગ્રીઝ કોમર્સમાં બી પોસિબલ છે, જેમ કે કોસ્ટ અકાઉન્ટન્ટ્સ, ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ્સ કે જે સ્પેસિફિકલી ફાઇનાન્શિયલ ફર્મ્સનું અકાઉન્ટિંગ કરે, રાઈટ, હોસ્પિટાલિટીને રિલેટેડ સેક્ટર્સ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનું ડિઝાઇનિંગ, એટલે કે તમે હું જે ઇન્સ્યોરન્સ બાય કરીએ, ઇન્સ્યોરન્સ કેવી રીતના ડિઝાઇન કરવા, કાર ઇન્સ્યોરન્સ, હાઉસ ઇન્સ્યોરન્સ, ફાઇનાન્શિયલ પોલિસીસનું ડિઝાઇનિંગ. ફાઇનાન્શિયલ પોલિસીસ પર મેનેજમેન્ટ થાય છે કે જે ગવર્મેન્ટની ફાઇનાન્શિયલ પોલિસીસ ડિસાઇડ કરવાની છે કે ભાઈ ટેક્સેશન કેવી રીતના નક્કી કરવું, ટેક્સના સ્લેબ્સ કેવી રીતના નક્કી કરવા, તો એના રિલેટેડ સ્પેસિફિક કોર્સિસ છે. આજે વર્લ્ડની મોસ્ટ હાઈએસ્ટ પેઇંગ જોબમાં બેન્કિંગ એક જોબ છે. બેન્કિંગમાં એક એવો મેજરલી ડિપાર્ટમેન્ટ છે કે જે એને IT અને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો એવા માણસો જેની પાસે કોમર્સનું નોલેજ છે અને બેન્કિંગનું નોલેજ છે, રાઈટ. દરેક કોર્પોરેટ ક્યાંય ને ક્યાંય કોર્ટ કેસીસ ફાઇટ કરે છે. એમના માટેની મોટામાં મોટી સ્ટ્રગલ એ હોય છે કે એમના લોયર્સ અથવા તો એક એવરેજ લોયર બિઝનેસ નથી સમજતા, બિઝનેસ ફંડામેન્ટલ નથી સમજતા. તો કોર્પોરેટ લો, બિઝનેસ લો, સો તમારી પાસે કોમર્સ પ્લસ લોનું નોલેજ હોય, ટેક્સેશન, રાઈટ, લેબર લો. સો એટલા બધા અલગ અલગ નાના યુનિક ફિલ્ડ્સ અવેલેબલ છે. અને એ ફિલ્ડમાં પાછું સુપર સ્પેશિયાલિટી પોસિબલ છે. લેબર લોમાં ખાલી PF, લેબર લોમાં ખાલી સેલરી કેલ્ક્યુલેશન્સ, ટેક્સેશનમાં સર્ટન ટાઈપનું ટેક્સેશન્સ, પોલિસી મેકિંગમાં સર્ટન ટાઈપનું પોલિસી મેકિંગ, રાઈટ. ક્વોન્ટિટેટિવ ફાઇનાન્સમાં ખાલી ફાઇનાન્શિયલ ડેરિવેટિવ પ્રોડક્ટ્સ, રાઈટ, ખાલી SIPના પ્રોડક્ટ્સ, ખાલી મ્યુચ્યુઅલ ફંડના પ્રોડક્ટ્સ. સો એમાં બધા જ ફિલ્ડમાં સુપર સ્પેશિયલાઇઝેશન પોસિબલ છે. સુપર સ્પેશિયાલિટી હવે દરેક ફિલ્ડમાં અવેલેબલ થઈ ગયું અને આઈ થિંક એ જ ડિફરન્શિએટ કરશે
કે તમે કેટલી High સ્કિલ paying. લેવલ પર છો, હાઈ પેઇડ અને એવરેજ પેઇડ વચ્ચે. સિમિલરલી જો આપણે આર્ટ્સના ઓપ્શન જોઈએ તો સૌથી પહેલાં તો આર્ટ્સ ઇટ સેલ્ફ સૌથી ઓછું ક્રાઉડેડ છે. તમે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કે સ્ટેટનો સર્વે કરો અને જો એનો સ્ટેટિસ્ટિકલ ડેટા નીકાળો તો 11-12માં કે કોલેજમાં આર્ટ્સ લેવાવાળા બાળકો સાયન્સ અને કોમર્સ લેવાવાળા સ્ટુડન્ટ્સના 20% નહીં હોય. એટલે ઓલરેડી ભીડ બહુ જ ઓછી છે, ઓલરેડી કોમ્પિટિશન બહુ જ ઓછી છે. અને સાયન્સ અને કોમર્સ બંને કરતાં વાસ્ટ ફિલ્ડ છે, કારણ કે એટલે જેને આર્ટ્સ અથવા હ્યુમાનિટી કહેવામાં આવે છે. એવા તો કેટલી વસ્તુ છે જેને આર્ટમાં કાઉન્ટ કરવામાં આવે છે. આપણું જૂનું ભરત ગૂંથણ કહેતા, રાઈટ, પોટ્રી, મીડિયા, રાઈટ, માસ કોમ્યુનિકેશન. તો એટલી બધી વસ્તુ આર્ટમાં છે જેની ડેફિનેશન એટલે એને હ્યુમાનિટીઝ કહેવામાં આવે છે, કે જે હ્યુમન લાઈફના રિલેટેડ જેટલું છે બધું એમાં આવી ગયું. આજે આપણે કોઈ પણ પ્રોડક્ટ બાય કરીએ એમાં ટેગ આવે છે ડિઝાઇનર સનગ્લાસીસ, ડિઝાઇનર શર્ટ્સ, ડિઝાઇનર ક્લોથ, ડિઝાઇનર ચેર, રાઈટ, અને એની કોસ્ટ 4-5 ગણી થઈ જાય છે. રાઈટ. રીઝન, ડિઝાઇનિંગના સ્પેસિફિક કોર્સ છે NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું IIT, IIM જેટલું જ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ છે, પણ અવેરનેસ નથી. એના FD જે કે ફેશન, ક્લોથ, એના ડિઝાઇનિંગમાં વર્ક કરે છે. તો ડિઝાઇનિંગ, ખાલી ડિઝાઇનિંગ પર આપણે વાત કરીએ તો કલાકો જાય, પણ કોઈ પણ પ્રોડક્ટનું ડિઝાઇનિંગ એ ડિઝાઇનિંગના અંડર આવે. તો એવડું મોટું ફિલ્ડ છે કે એમાં દરેક એક વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન પોસિબલ છે. તો પ્રોબેબલી 100-200 સ્પેશિયલાઇઝેશન તો ખાલી ડિઝાઇનિંગમાં થાય, રાઈટ. અને એટલા સારા ઇન્સ્ટિટ્યૂટ, એટલા સારા પે જોબ છે કે જે એક ટોપ એન્જિનિયરિંગ કોલેજથી સારું પેકેજ ઓલરેડી આપે છે. ડિઝાઇનિંગ પછી માસ કોમ્યુનિકેશન, રાઈટ. આપણે એક આઈ થિંક ફર્સ્ટ સેકન્ડ એપિસોડમાં વાત કરી હતી, દુનિયાની સૌથી વધારે સેલ થતી વસ્તુ કઈ? દુનિયાની સૌથી વધારે સેલ થતી વસ્તુ, અને આખી દુનિયામાં એ સેલ થાય. મેં જ્યારે આ ક્વેશ્ચન ઘણા બધા સ્ટુડન્ટ પેરેન્ટ્સને પૂછ્યો ને તો સૌથી ક્લોઝેસ્ટ આન્સર આવ્યો ટૂથપેસ્ટ અને મિલ્ક. એનાથી બી વધારે વેચાય. મિલ્ક બી 4 દિવસ ચાલે. આન્સર તમને કહું, થોડોક શોકિંગ અને આમ સરપ્રાઇઝિંગ, હેપીલી સરપ્રાઇઝિંગ આન્સર છે ન્યૂઝપેપર. આજનું કાલે ના ચાલે. આજના ઇન્ફોર્મેશન આજે એક્સપાયર્ડ થઈ ગઈ, દરરોજ નવું જોઈએ અને આખી દુનિયામાં સેલ થાય, રાઈટ. ન્યૂઝપેપર જેમાં કેટલા કરોડો માણસો જોબ કરે, એક ન્યૂઝ પ્રૂફ રીડ થઈને એડિટ થઈને આવે, કેટલી જોબ્સ હશે. અને ખાલી ન્યૂઝપેપર નહીં, ટીવી ચેનલ, યુટ્યુબ ચેનલ્સ, હવે તો સોશિયલ મીડિયા ચેનલ્સ, એના જર્નાલિસ્ટ કેટલા થયા, આખું માસ કોમ્યુનિકેશન, બધું જ પ્રિન્ટિંગ. આપણા બાળકોની ટેક્સ્ટ બુકથી લઈને સ્ટોરી બુક્સ, રિલિજિયસ બુક, મેગઝીન્સ, રાઈટ, ફન માટેના મેગઝીન્સ, ઘરમાં વચાતા મેગઝીન્સ, વીકલી મેગઝીન, અવેરનેસ માટેના મેગઝીન્સ, પેમ્પલેટ, લીફલેટ, આખું જે વસ્તુનું પ્રિન્ટિંગ થાય એ બધું. અને હવે તો પ્રિન્ટિંગ સિવાયનું ડિઝાઇનિંગ કરીને ઓનલાઈન મૂકવાનું, વેબસાઇટ પર મૂકવાનું, સોશિયલ મીડિયા પર ડેવલપ થતું ડેઇલી કન્ટેન્ટ, રાઈટ, એની એડવર્ટિઝમેન્ટ એજન્સી, એની મીડિયા એજન્સીસ, આખું ફિલ્ડ માસ કમ્યુનિકેશનનું એટલે કે ફિલ્ડ ઓફ આર્ટ્સનું. અને દરરોજ બનતી લાખો એડવર્ટિઝમેન્ટ, પછી હોર્ડિંગના ફોર્મમાં હોય, પેમ્પલેટના ફોર્મમાં હોય, કે ટીવી એડ કે રેડિયો એડના ફોર્મમાં હોય, દરેક એપિસોડમાં આવતી કેટલી એડ્સ. તો એ આખું ફિલ્ડ આર્ટ્સનું છે, આખું ફિલ્ડ. ફિલ્મ અને ટીવી પ્રોડક્શનના આખા બધા જ ફિલ્ડ, બધું બેકડ્રોપ, સાઉન્ડ એન્જિનિયરિંગ, એના સાઉન્ડ, એનો મીડિયા, એના કલર, એના કોસ્ચ્યુમ્સ, આખી પ્રોડક્શન ટીમ, ઘણું વાઇલ્ડ. સો ખાલી હું ટાઇટલ આપું ને, ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન, ફિલ્મ, ટીવી પ્રોડક્શન, આ 3 ફિલ્ડ પ્રોબેબલી સાયન્સ અને કોમર્સના બધા ફિલ્ડના ટોટલ જેટલી જોબ આપતા હશે. હવે નવું ફિલ્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ. દરેક નાના મોટા પ્રસંગમાં હવે આપણે ઇવેન્ટ મેનેજર અપોઇન્ટ કરવા માંડ્યા. કોર્પોરેટ ઇવેન્ટમાં ઇવેન્ટ મેનેજમેન્ટ આવી ગયું. 4 સ્ટાર 5 સ્ટાર હોટેલ્સ ઇવેન્ટ મેનેજર રાખે કમ્યુનિટી હોલ્સમાં કે ઇવન એમના ક્લબ હાઉસીસમાં. તો ઇવેન્ટ મેનેજમેન્ટ અગેન અપકમિંગ ફિલ્ડ છે. એક એવું ફિલ્ડ જે ધીરે ધીરે આપણા કન્ટ્રીમાં માણસો સમજતા થયા છે, ઇન્ટરનેશનલ રિલેશન્સ. મિસ્ટર જયશંકર આપણા HRD મિનિસ્ટર થયા, એના પછી માણસોને નોલેજ આવ્યું અને એમની પર્સનાલિટીના કારણે એમની એક આન્સર દેવાની એક યુનિક હેબિટના કારણે અવેરનેસ આવી કે એક આવડું મોટું ફિલ્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, કે ગવર્મેન્ટનું લોબિંગ કરવું, ગવર્મેન્ટ પાસે રૂલ્સ પાસ કરાવવા, ઇન્ડસ્ટ્રીનું લોબિંગ થતું હોય, ઇન્ડસ્ટ્રીના સ્પેસિફિક રૂલ્સ પાસ થાય, દરેક સ્ટેટનું લોબિંગ થતું હોય કે એ સ્ટેટને બેનિફિટ મળે એવી પોલિસીઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે, સ્ટેટ ગવર્મેન્ટમાં સિટી કે ડિસ્ટ્રિક્ટ પ્રમાણે રૂલ્સ પાસ થતા હોય, ફોર્મલ ઇનફોર્મલ વેમાં. એવી જ રીતના ઇન્ટરનેશનલ લેવલ પર કન્ટ્રીના લોબિંગ થતા હોય રિલેશન્સ માટે. તો એ રિલેશન્સ બિલ્ડ કરવા, એ રિલેશન્સ મેન્ટેન કરવા એક બહુ જ મોટું નેટવર્ક કામ કરતું હોય છે ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો જે માણસોને એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં વર્ક કરવું છે એને આ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે. તો ઇન્ટરનેશનલ રિલેશન સમજવા,
નેટ આજે મારો બિઝનેસ જો ગાઝા પર ડિપેન્ડન્ટ હોત કે ગલ્ફ પર ડિપેન્ડન્ટ હોત તો એટલી બધી વોર ચાલે છે મારો બિઝનેસને બહુ મોટું સ્લમ્પ આવ્યું હોત તો ઇન્ટરનેશનલ રિલેશન સમજવા અને એના રિલેટેડ વર્ક કે એડવાઇઝિંગ કે કન્સલ્ટિંગ કરવું બહુ જ મોટું મની મેકિંગ અને બહુ જ ઓછા માણસો જેમાં કામ કરે છે જેની બહુ જ ઓછા લોકોને ખબર છે એવા ફિલ્ડ છે આ. એના સિવાય સ્પેસિફિક પેશનેટ ફિલ્ડ છે આર્ટ્સમાં કે જેમ કે આર્કિયોલોજિસ્ટ, જીઓલોજિસ્ટ, રાઈટ, મેટિયોલોજિસ્ટ, આપણું IMD ડિપાર્ટમેન્ટ, હવામાન ખાતું જેને આપણે કહીએ છીએ આખું. પછી ફાઇન આર્ટ્સ, હા રાઈટ, ફાઇન આર્ટ્સના રિલેટેડ બધા જ નાના મોટા ફિલ્ડ. અને એક અગેન બહુ જ ઓછા લોકોને ખબર હોય ફિલ્ડ પોલિટિકલ સાયન્સ. વર્લ્ડની ટોપ યુનિવર્સિટીઝ પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી ડિપ્લોમા આપે અને એ લોકો મોટી મોટી પાર્ટીઝનું કન્સલ્ટિંગ કરે કે તમારે ઇલેક્શન કેમ્પેન કેવી રીતના બનાવવા, કેવી રીતના રન કરવા, રાઈટ, ટિકિટ્સ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવી, તમારી પોલિસી શું હોઈ શકે. અને એ લોકો આખું બેકડ્રોપમાં આખા ઇલેક્શનના અને ગવર્મેન્ટના પ્લાનિંગ કરતા હોય. તો આર્ટ્સના ફિલ્ડનું આપણે ટોટલ કરવા જઈએ ને તો ટોટલ ના થાય. લેંગ્વેજ, દુનિયાના દરેક લેંગ્વેજનું ટ્રાન્સલેશનની સર્વિસીસ, લેંગ્વેજના ઓથર, રાઇટર્સ, પબ્લિશર્સ. સો સાયન્સ અને કોમર્સના બંને ફિલ્ડના ટોટલ જોબ જોઈએ ને તો એનાથી વધારે જોબ્સ, એનાથી વધારે ઓપ્શન્સ, એનાથી વધારે સબ બ્રાન્ચીસ અને સ્પેશિયલાઇઝેશન હ્યુમાનિટીઝ કે આર્ટ્સમાં અવેલેબલ છે. અને કોમ્પિટિશન પહેલાં બંને કરતાં 20% જ છે, 1/5 છે, કે જે અગેન બહુ જ મોટો એડવાન્ટેજ આપે છે. સો જો કિડ્સ ઇંગ્લિશ કે લેંગ્વેજમાં કે એસએસમાં સારા હોય તો ટ્રેડિશનલ સાયન્સ અને કોમર્સના કરિયર કરવા કરતાં આર્ટ્સના સ્પેસિફિક, અને આર્ટમાં બી પાછા ટેકનિકલ ફિલ્ડ એ પોસિબલ છે જેમ કે ડિઝાઇનિંગ. સો લોટ ઓફ ગુડ ઓપ્શન્સ જે આર્ટ્સમાં અવેલેબલ છે, ખાલી અવેરનેસના કારણે સિલેક્શન નથી થતું. બીજું કોઈ સર એવું ઇન્સાઇટ છે કે જે હેલ્પફુલ થાય, તમે કંઈ એડ કરવા માંગો છો? એજ્યુકેશનની પ્રોસેસને રીઝન ના ભૂલીએ કે ફંડામેન્ટલ રીઝન છે એજ્યુકેશનનું આપણા ચાઇલ્ડની કરિયર બિલ્ડ કરવું, આપણા ચાઇલ્ડની લાઈફ બનાવી. લાઈફ માટે કરિયર બિલ્ડ કરવું, ડિગ્રી ના લેવી. કરિયર બિલ્ડ કરવા માટે જે આપણી પ્રોસેસ, સાયકોમેટ્રિક એનાલિસિસ, એની ડિગ્રી સિલેક્ટ કરવી, એની સ્કિલ સિલેક્ટ કરવી અને એ પ્રમાણે એના રિઝલ્ટનું એનાલિસિસ કરીને એને સ્ટ્રીમ ચોઇસ કરાવી. દરેક સ્ટ્રીમમાં ઓપ્શન્સ અવેલેબલ છે. ટ્રેડિશનલ ઓપ્શનની જગ્યાએ અનકન્વેન્શનલ ઓપ્શન પર જવું, પ્રેક્ટિકલ ટ્રેનિંગને અથવા તો વોકેશનલ કોર્સિસને, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સીસને પ્રાયોરિટી આપવી, જેનાથી યંગ એજમાં તમને એક્સપોઝર મળે અને તમે ભવિષ્યમાં એ ભૂલ ના કરો જેના કારણે તમારો ટાઈમ ખરાબ થતો હોય. જો આ વસ્તુઓને આપણે સ્ટ્રીમલાઇન કરીને સિમ્પલ કરી દઈએ કે એજ્યુકેશન, એક્સપિરિયન્સીસ, સ્ટડીઝ એ બધું અલ્ટિમેટલી એક જ પર્પઝ માટે છે કે મારા ચાઇલ્ડના લાઈફની સક્સેસ માટે. એટલું જ સિમ્પલ સ્ટ્રીમલાઇન જો થઈ જાય તો આ બધું જ કરવું પોસિબલ છે. આના માટે સર હું 2 શબ્દ કહીશ. જી. ઉજ્જવળ ભવિષ્ય માટે અને એબિલિટીને વધારવા માટે. 100%. એટલે એના માટે જ આ બધી મહેનત છે, રાઈટ. દરેક પેરેન્ટની આખી જિંદગીની મહેનત એક જ વસ્તુ માટે છે કે મારી ફ્યુચર જનરેશનનું ભવિષ્ય ઉજ્જવળ બને, મારી ફ્યુચર જનરેશન કંઈક સારું કરે. અત્યાર સુધી જે એપિસોડ જોઈ રહ્યા છે એમના માટે હજી એક નેક્સ્ટ લેવલનું એક ઓપ્શન જે છે, જે આપણે ડિટેલમાં નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરશું, એ ફોરેન સ્ટડીઝનો છે. કેમ કે આપણે આટલી સ્ટ્રીમ, એટલા સબ્જેક્ટ અને એટલા ઓપ્શન આપણે એક્સપ્લોર કર્યા, હજી પણ એક એવું ઓપ્શન છે કે જે અનટેપ છે અને ઘણા બધા દરવાજાઓ ખોલી શકે છે. 100%. તો એના પર આપણે ડેપ્થમાં ડિસ્કશન કરશું. થેન્ક યુ સર. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ ટુ યોર ટીમ.